તમે લોકો પ્રસાદ લીધો? હા લીધો બધા? હા બધા બેસો 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 બેસો. કેમ પાછળ રહે ગયા? હા હા, પંખો ન લાગે એવી રીતે આગળ બેસો. પંખો ન લાગે એવી જગ્યાએ આગળ બેસો. इधर कॉर्नर में आ जाओ. ऐसे कर दो आप, ऐसे कर दो तो यहाँ नहीं आएगा. ऐसे घुमा दो. હજી એમને આવતો હશે જુઓ. એ તમારું પેલું પાછળનું ક્યાં ગયું? રૂમ પર મૂકી આવ્યા. એ લાવવું પડે એને, કરોડરજોની તકલીફ છે. અમે કહ્યું તો પણ મૂકી આવ્યા. ના ના, એ તો રાખવું પડે. એને તકલીફ છે પાછળ કરોડરજોની. उसका देखिए ને. અને આ પંખો એને લાગતો હશે જો. ના જાય. તો આગળ આવો, અહીંયા આની સાથે આવો. હા, એ તો હવે અહીંયા સુધી આવે ને નીચે રાખો, અહીંયા ના આવે. બસ અહીંયા બેસી बस आप लोग हाँ तो आप आइए बेसा दो. આટલે સુધી આવે ને એમ રાખો છે રાખો. हाँ मुझे बेसा दो. पर आपको मैं इतने हफ्ते નહીં આવે પાછો વળી એ પાછો એમને આવશે. ના અહીંયા ના આવે. અહીંના માટે કરી અહીંયા બેસી જવાનું. આ આસન લાવે. એના ગયા તે કેમ વાર લાગી જાજો? અહીંયા અહીંયા મૂકો. હા એ આવી ત્યાં નહીં લાગે. એ રાખો નીચે. नीचे एक मिनट. પ્રોગ્રામ મૂકી દો. આ તો બીજું પાનું છે, પેલું પાનું છે.
સમાયા નહીં. આ છે ને આખું વ્યાપકમાં બીજું અત્યારે હું બતાવું. હા, પહેલો ને બીજો નંબર હોય છે. હા, પેલા પહેલું જ પછી બીજું. એટલે આ સપ્ટેમ્બર 12મી તારીખથી 6 ઓક્ટોબર સુધી 25 દિવસ મહાતીર્થ દર્શન યાત્રા ઉત્તર પૂર્વ ભારત, આખું ઉત્તર પૂર્વ ભારત 25 દિવસ, એટલે 12મી સપ્ટેમ્બરથી 9મી ઓક્ટોબર. એટલે એમાં નામ લખાવવાના શરૂ થઈ ગયા છે. બીજું કે આવતા અખાત્રીજના ચારધામ યાત્રાના નામ લખવાના શરૂ થઈ ગયા. એ 33-34 નામ આવી ગયા છે અને આ પણ લખાવાના છે. એટલે લખાવવાના ફટાફટ, બરાબર. અને બધાને કહેવાનું કોઈ રહી ના જાય. જ્યાં આપણે 24 દિવસ કર્યા હમણાં આખું દક્ષિણ ભારત, ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ, બે વ્યાપકમાં મૂક્યું. એટલે તો માપની જ કરશે ને તો પ્રમાણસર. આજે ના ટૂરમાં ગયા પછી હા હા એટલે કે સેવા પસંદ આપણે માપની જ કીધું કીધું ને. આ કીધું દિવસ પછી સાંજે આપણે 12નું આવ્યું, બે આવી ગયા. વ્યાપકમાં મૂક્યું. ના આવ્યું, આવી ગયું ને. એટલે આજે સપ્ટેમ્બર છે, 25 દિવસ આખો ઉત્તર પૂર્વ ભારત મહાતીર્થ, કોઈ પણ મહાતીર્થ બાકી નહીં. એવરેસ્ટ સુધી નેપાળ, બરાબર. અને ચારધામમાં ચારે ધામ, યમનોત્રી, ગંગોત્રી, કેદારપુરી, એ નેક્સ્ટ યર, બરાબર. એ અખાત્રીજ એટલે જ્યારે દ્વાર ખોલે ત્યારે એને નામ લખાય છે. બંનેમાં નામ લખાવી દેવાના, બરાબર. ઓમ, બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ,
तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष। वशिष्ठराम वैराग्य प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण वैराग्य प्रकरण सर्ग 24मो पेज नंबर 48 सर्ग 24मो। आ 24मा सर्गमां काळनो राजकुमार रूपे वर्णन करवामां आवशे। काळनो राजकुमार रूपे वर्णन। राम बोल्या, परमात्मा रूप राजानो पुत्र आ काळ छे। सगળી आपत्तिओ तेनाथी दूर रही छे अने तेना पराक्रम अपार छे। हूँ तेना चरित्रનું वर्णन करूँ छूँ। जगतरूपी जूना जंगलना जाळामां एक काळ राख अने मूળ प्राणीओ रूपी मृगना समूहनो नाश करवारूप मृगिया रमे छे। जेना एक भागमां वडवानल रूपी सुंदर कमळ शोभ्या करे छे, एवो प्रलयकाळनो महासागर एने रमवानी सुंदर नदी रूप छे। कड़वा तीखा तथा खाटा रसोवाळा तथा दही दूधना सागरोवाळा वासी जगतोथी एने सवाરના શિરામણનું કામ ચાલે છે। સઘળી દેવીઓ સાથેની જે કાળરાત્રિ ચાતુરીથી ફર્યા કરે છે, જે સંસારરૂપી વનમાં વિહાર કરવા જોડાયેલી છે અને જે વાગડની પેઠે પ્રાણીઓના સમૂહને ઘાત કરનારી છે, તે એ કાળરૂપ રાજકુમારની પ્રિય સ્ત્રી છે। કમળ उत्पल અને કલહારરૂપી ઝૂલતી જાળીઓવાળી આ પૃથ્વી એ કાળના હાથમાં રહેલી રસ ભરેલી પીવાની પ્યાલી રૂપ છે। ગર્જના કરતો, વિકટ રીતે પંજા પછાડતો અને કેશવાળીથી વિકટ તથા પુષ્ટ ખભાવાળો નૃસિંહ અવતાર એ કાળના હાથના પાંજરામાં શિકારી બાજ રૂપ છે। બ્રહ્માંડોની માળાઓ પહેરી લેવાને લીધે ઘણા તુંબડાવાળી વીણા જેવો લાગતો અને શરદ ઋતુના આકાશ જેવી શ્યામ કાંતિવાળો સંહાર ભૈરવ નામનો દેવ એ કાળરૂપી રાજકુમારને રમવાના કોયલના બચ્ચા રૂપ છે। નિરંતર ચકચકિત આકારવાળું અને દુઃખોરૂપી બાણોની પંક્તિને ફેંક્યા કરતું સંહારરૂપ ધનુષ્ય એના હાથમાં ચારે બાજુ શોભ્યા કરે છે। લક્ષ્યો નિશાનો ફરતા છતાં અને પોતે પણ ફરતા છતાં લક્ષ્યોને ચીરી નાખતો, મૃગિયાના વિહારમાં ભારે ચતુર, લક્ષ્યોને વિંધનારાઓમાં સર્વોપરી, જૂના જગતરૂપી વનમાં અનેક ચપળ વૃત્તિઓ કરતો આ સર્વોત્તમ કાળરૂપી રાજકુમાર અહીં ઘણી ચાલાકીથી પ્રાણીઓને માર્યા કરે છે। શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો રાજકુમાર નામનો સર્ગ 24મો સમાપ્ત। સર્ગ 25મો। આ 25મા સર્ગમાં દૈવ અને ક્રિયારૂપ બે પ્રકારના કાળનું વર્ણન કરવામાં આવશે। દૈવ અને ક્રિયારૂપ કાળનું વર્ણન। રામ બોલ્યા, ઉપર કહેલા મહાકાળથી જુદો બીજા બે પ્રકારનો એક કાળ છે।
તે મેળ વગરની રીતિવાળાઓમાં શિરોમણી છે. તેનું પણ હું આ વિષયમાં જ વર્ણન કરું છું. આ જગતમાં જે કાળ ફળને ભોગવાવે છે તે દૈવ કહેવાય છે, અને જે કાળ ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે છે તે ક્રિયાકાળ કહેવાય છે. માત્ર પોતાના ચલનરૂપ એવી ક્રિયા વિના ક્રિયાકાળનું બીજું કાંઈ રૂપ, બીજું કાંઈ કામ કે બીજું કાંઈ ધારેલું જાણવામાં આવતું નથી. જેમ ગરમી હિમના સમૂહને બહુ જ ગાળી નાખે છે, તેમ એ ક્રિયાકાળ આ સઘળા કૂણા પ્રાણીઓને બહુ જ ગાળી નાખે છે. જે કાંઈ આ ભારે વિસ્તારવાળું જગતનું મંડળ જોવામાં આવે છે તે ક્રિયાકાળની નાચવાની શાળા છે, અને તેમાં એ બહુ જ નાચ્યા કરે છે. ત્રીજો દૈવ નામનો કાળ છે, અને તેનું મહાદારુણ કૃતાંત એવું પણ નામ છે. તે પણ કાપાલિક જેવો વેશ ધારણ કરી ઉન્મત્તપણાથી જગતમાં નાચ્યા કરે છે. હે મુનિ, રાગી પુરુષની પેઠે બહુ જ નાચ્યા કરતા એ કૃતાંતનું નિયતિ સર્વદા ફળનું નિશ્ચિતપણું રૂપ સ્ત્રીમાં અત્યંત કામીપણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગ અને ત્રણેય લોકમાં વહેંચાયેલો ગંગાનો પ્રવાહ એ બંને દૈવરૂપી કાપાલિકના સવ્ય તથા અપસવ્ય જનોય રૂપ છે. હે બ્રહ્મન, ચંદ્રમંડળ તથા સૂર્યમંડળ એના બે હાથના મૂળોમાં સોનાના કડારૂપ છે, અને મેરુ પર્વત એના હાથમાં રમવાના કમળરૂપ છે. તારાઓ રૂપ છાંટણાઓથી વ્યાપેલું, પ્રલયના સમુદ્રના જળમાં ધોવાયેલું તથા પ્રલયના મેઘરૂપી છેડાઓવાળું આકાશ એના એક વસ્ત્રરૂપ છે. કાપાલિક લોકો મધ્યમાં છિદ્રવાળી માત્ર એક કંઠા જ ગળામાં પહેરી રાખે છે, બીજું કાંઈ વસ્ત્ર રાખતા નથી. એવા રૂપવાળા એ દેવરૂપી કાપાલિકની આગળ તેની નિયતિરૂપિણી કામિની નિરંતર ચાલતા આડંબરપૂર્વક અનેક કાર્યો કરતી કરતી નાચ્યા કરે છે. હે દેવ, પ્રાણીઓના નિરંતર જવા આવવાથી ચંચળતાવાળા જગતરૂપી માંડવાની અંદર નાચ્યા કરતી અને જેની ક્રિયાશક્તિ બંધ પડતી નથી એવી એ સ્ત્રીના અંગોમાં અનેક ભુવનોની પંક્તિ સુંદર ઘરેણારૂપ છે, અને પાતાળ સુધી લાંબુ આકાશ એના મહાન ચોટલાના મંડળરૂપ છે. પ્રાણીઓની ચીચિયારીઓથી દીપતી તથા પાપરૂપી દોરાથી પાતાળરૂપી પગમાં બાંધેલી નરકોની પંક્તિ એની ઘૂઘરીઓ રૂપ છે. યમરાજા એના લલાટરૂપ છે, અને તેમાં પ્રાણીઓના કર્મોની સંખ્યા જણાવનાર ચિત્રગુપ્તરૂપી કસ્તુરીની ટીપકી છે. એ દેવી પોતાના પતિદેવરૂપ કાપાલિકના અભિપ્રાયને અનુસરીને પ્રલયના સમયમાં ભારે આડંબરથી પર્વતો ફાડવાના મોટા કડાકા કરીને નાચે છે. આમ સર્વનો સંહાર કરનારી એ નિયતિ નૃત્ય કરી રહી છે, ત્યારે તેની પાછળ કાર્તિક સ્વામીના મરી ગયેલા મોરના લટકી રહેલા પીંછા ઉડ ઉડ કરે છે. ત્યાં રુદ્રના વિખરાયેલા છિદ્રવાળા 5 મસ્તકોમાંની જટાઓના ચંદ્રો લાંબા થઈને લહેર્યા કરે છે. ત્યાં 3 નેત્રમાં મોટા છિદ્રોમાંથી ભારે સુસવાટા ઉઠી રહ્યા છે, અને તેથી તે મસ્તકો ભયંકર લાગે છે. ત્યાં પાર્વતીના ફરફરી રહેલા કેશરૂપી ચામરો ચાલે છે, અને તેમાં કલ્પવૃક્ષના સોહામણા પુષ્પો ગૂંથ્યા છે. ત્યાં પર્વતો જેવા ભૈરવોના પેટરૂપ ઊંચા નીચા થતા તુંબડાઓ છે. ત્યાં સેંકડો છિદ્રોમાંથી ધ્વનિ કરતા ઇન્દ્રના શરીરરૂપી ભિક્ષાપાત્ર છે. ત્યાં સુકાઈ ગયેલા મનુષ્યોના હાડકારૂપ ખટવાંગો ખાટલાના ઈસ ઉપડા છે. આમ એ કાપાલિકની સ્ત્રી ગગન સુધી વ્યાપેલા પોતાના શરીરને પણ જાણે બીવડાવી રહી છે. મહાકલ્પોમાં સર્વનો સંહાર કરનારી એ કાળકામિની પોતાના નૃત્યોમાં આમ તેમ ચલાયમાન થતી અનેક આકારવાળા માથાઓના સમૂહો રૂપ મોટા કમળોની માળાથી શોભે છે. પ્રલયકાળમાં ઉન્મત્ત થયેલા તે સમયના મેઘરૂપ ડાકલાઓના પ્રચંડ શબ્દો સાંભળી તુંબુરુ આદિ ગંધર્વો તેની પાસેથી નાસી જાય છે. ત્યાં કુંડળની પેઠે ચળકતા ચંદ્રમંડળથી શોભી રહેલો અને તારાઓરૂપ ચાંદલાઓથી શોભતા આકાશરૂપ મયુરપીછથી કેશ શણગારીને આવેલો દેવરૂપી કાપાલિક જગતરૂપી નૃત્યશાળામાં નાચ્યા કરે છે. તેના એક કાનમાં સુશોભિત હિમાલય હાડકાના કુંડળરૂપ છે, અને બીજા કાનમાં મેરુ પર્વત સુશોભિત સુવર્ણના કુંડળરૂપ છે. ચંદ્ર અને સૂર્ય પણ એના 2 કાનમાં કુંડળરૂપ છે, અને તેથી એનું ગંડસ્થળ શોભી રહ્યું છે.
લોકાલોક નામના પર્વતના શિખરોની પંક્તિ એને ફરતી કટી મેખલા છે. આમ તેમ જતી વીજળી એના હાથમાં ડોળી જેવા આકારવાળા કંકણ રૂપ છે. પવનથી ચલાયમાન કરેલી વાદળાઓની પંક્તિ એની અનેક રંગી કંથા રૂપ છે. મહાકાળના હાથથી નંખાયેલા શેષનાગના શરીરરૂપ મોટા દોરાથી સંબંધ રાખતા અને સઘળો સંસાર જેથી બંધાઈ જાય છે એવા લાંબા માયારૂપ પાસમાં ગૂંથાયેલી ક્ષય પામેલા બ્રહ્માંડોમાંથી નીકળેલા મૃત્યુઓથી બનેલી માળા એ કાપાલિકના ગળામાં જાણે એકઠા કરેલા તીક્ષ્ણ મૂછળ, ખડગ, પ્રાસ, ત્રિશૂળ, તોમર અને મુદગરોથી બનેલી માળા હોય એવી શોભે છે. જીવતી મગર્યરૂપ લાંછણોવાળી અને રત્નોના તેજથી દીપતી 7 સમુદ્રરૂપ કંકણોની પંક્તિ એ કાપાલિકના 2 હાથના ભૂષણ રૂપ છે. વ્યવહારોરૂપી મોટા ગૂંચળાવાળી રજ, ધૂળ અને રજોગુણથી ખરડાયેલી અને અંધારા જેવી કાળી સુખ દુઃખોની પરંપરા એ કાપાલિકના રૂવાટાની પંક્તિ રૂપ છે. ઘણા ખરા આવા ગુણોવાળો દૈવરૂપી કાપાલિક પ્રલયમાં પોતાના તાંડવવાળા નાચને ઘણા કાળ સુધી બંધ પાડી વિસામો લે છે અને પાછા તે બ્રહ્મા તથા રુદ્ર આદિને ઉત્પન્ન કરી જેમાં ઘણા દેખાવો કરવામાં આવે છે એવી અને જરા શોક, દુઃખ તથા પરાભવથી શોભતી આ સૃષ્ટિરૂપ નાચની લીલા કરવા માંડે છે. જેમ બાળક ગારામાંથી પૂતળા આદિની રચનાને કાયર થયા વગર કર્યા કરે છે તેમ એ દૈવરૂપ કાપાલિક પણ પાછો જળોને, વનોને, જુદા જુદા બ્રહ્માંડોને, પ્રાણીઓના સમૂહોને અને તે સમયને અનુસરતી સ્થિર તથા ચંચળ નવી રીતભાતોને કાયર થયા વગર કર્યા કરે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કૃતાંત વિલસિત નામનો સર્ગ 25મો સમાપ્ત. સર્ગ 26મો. આ 26મા સર્ગમાં વૈરાગ્યની સિદ્ધિ માટે સંસારની ભારે દુર્દશાનું વર્ણન કરવામાં આવશે. સંસાર દુર્દશા. રામ બોલ્યા, હે મહામુનિ, કાળ આદિનું ચરિત્ર આ પ્રમાણે છે તો પછી સંસાર નામના પદાર્થમાં મારા જેવાઓને શો વિશ્વાસ રહે? હે મુનિ, વિષયોની રચનાથી અમે વનના હરણિયાઓની પેઠે મોહ પામ્યા છીએ અને દૈવ આદિના હાથે જાણે વેચાયેલા હોઈએ તેમ રહ્યા છીએ. નીચ કામ કરનારો અને પોતાનું પેટ ભરવામાં તત્પર રહેનારો કાળ નામનો આ દૂતારો જગતમાં સર્વ લોકોને નિરંતર આપદાના સમુદ્રમાં પાડ્યા કરે છે. જેમ અગ્નિ ઉના પ્રકાશવાળી જ્વાળાઓથી લોકોને અંદર તથા બહાર બાળે છે તેમ કાળ પણ પોતાની દારૂણ ચેષ્ટાને લીધે લોકોને દુષ્ટ આશાઓથી અંદર તથા બહાર બાળ્યા કરે છે. ઇન્દ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિરૂપી જે મર્યાદા છે તે નિયમરૂપી કાળની સ્ત્રી છે. સ્ત્રીપણાથી તે ચપળ સ્વભાવની છે. ઊંઘવાનું નથી. સ્ત્રીપણાથી તે ચપળ સ્વભાવની છે, જીતેન્દ્રિય લોકોને ભમાવનારી છે અને ધીરજને રહેવા પણ દેતી નથી. કઠોર આચરણવાળો કાળ યુવાન શરીરને પણ ગરડું બનાવી દે છે અને પછી સર્પ જેમ વાયુને ગળી જાય છે તેમ તે નિરંતર પ્રાણીઓને ગળી જાય છે. યમરાજ તો નિર્દય પુરુષોનો પણ મહારાજા છે. તે કોઈ પણ દુઃખી માણસ ઉપર દયા કરતો નથી. બાકી સઘળા પ્રાણીઓ ઉપર દયા કરવામાં ઉદારતા ધરાવનાર પુરુષ તો દુર્લભ જ છે. બાકી સઘળા પ્રાણીઓ ઉપર દયા કરવામાં ઉદારતા ધરાવનાર પુરુષ તો દુર્લભ જ છે. હે મુનિ, પ્રાણીઓની સઘળી જાતિઓ તુચ્છ શક્તિવાળી છે અને વિષયોના સ્થળો દારૂણ તથા અપાર દુઃખ ઉત્પન્ન કરવા વાસ્તે જ છે. આયુષ્ય અત્યંત ચપળ છે, મૃત્યુ અત્યંત કઠિન છે, યુવાની અત્યંત વેગે વહે છે અને બાળપણું મોહમાં સરી જાય છે. લોકો વિષયોની ચિંતાઓથી ઘેરાયા છે. સંબંધીઓ સંસારના બંધનરૂપ છે. ભોગો સંસારમાં મોટા રોગરૂપ છે અને તૃષ્ણાઓ ઝાંઝવાના પાણી જેવી છે. ઇન્દ્રિયો શત્રુનું કામ કરે છે. પરમાર્થ નહીં જેવો થઈ ગયો છે
અને જેનું મન શત્રુ છે એવો આત્મા મનના અભિમાનને લીધે મનરૂપ થઈને પોતે જ પોતાને દુઃખી કરે છે. અહંકાર સ્વરૂપને દૂષિત કરે છે. અહંકાર સ્વરૂપને દૂષિત કરે છે. બુદ્ધિઓ સ્વરૂપની નિષ્ઠારૂપ દ્રઢતાથી રહિત છે. ક્રિયાઓ દુષ્ટ ફળ આપ્યા કરે છે અને મનના વિલાસો સ્ત્રીઓમાં જ સ્ત્રીઓના પુરુષોમાં જ લાગ્યા કરે છે. ઈચ્છાઓ કેવળ વિષયોની જ થાય છે. આત્માના ચમત્કારો જાણવામાં આવતા નથી. સ્ત્રીઓના સંબંધમાં પુરુષો દોષોની સેનાઓ રૂપ છે અને શાસ્ત્રો પર પ્રેમ રહ્યો નથી. જે સાચું છે તે ખોટા રૂપે સમજાયા કરે છે. ચિત્ત અહંકારમાં લાગેલું છે. પદાર્થો વિનાશ પામવાના પરિણામવાળા છે અને આત્મ સ્વરૂપ જાણવામાં આવતું નથી. આકુરતાથી ભરેલી બુદ્ધિ કેવળ તપ્યા કરે છે. વિષયો પર રાગરૂપી રોગ વધ્યા કરે છે અને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. રજોગુણથી સદવિચાર હણાઈ જાય છે. મોહ વધતો આવે છે. સત્વગુણ મળતો નથી અને સત્ય વસ્તુ અત્યંત દૂર રહે છે. જીવન અસ્થિર સ્થિતિને પામ્યું છે. જીવન અસ્થિર સ્થિતિને પામ્યું છે. મરણ આવવાને સજ્જ રહ્યું છે. ધીરજ નાશ પામી છે અને નિરંતર તુચ્છ વિષયોમાં પ્રીતિ રહે છે. મતિ મંદપણાથી મેલી થઈ છે. શરીર અવશ્ય નાશ પામનારું છે. દેહમાં જાણે વૃદ્ધાવસ્થા સળગ્યા જ કરે છે અને પાપ કર્મ મનમાં વારંવાર આવ્યા કરે છે. પ્રયત્ન છતાં યુવાની જતી રહે છે. સજ્જનોનો સમાગમ દૂર રહે છે. કોઈ લોકનું સુખ અવિચળ જોવામાં આવતું નથી અને પરમાનંદપણું મળતું નથી. મન અંદર મૂંઝાયા કરે છે. પારકાની ઉન્નતિ જોઈને પ્રસન્ન થવું દૂર ગયું છે. ઉજ્જવળ કરુણા ઉદય પામતી નથી અને નીચતા દૂરથી ચાલી આવે છે. ધીરપણું અસ્થિર થતું જાય છે. પ્રાણીઓ જન્મ મરણમાં પરોવાયેલા છે. દુર્જનનો સમાગમ સુલભ થાય છે અને સજ્જનનો સમાગમ દુર્લભ થઈ પડ્યો છે. સઘળા પદાર્થો જવા આવવાવાળા છે. વાસના સંસારમાં બાંધ્યા કરે છે અને કાળ પ્રાણીઓના સમૂહને કેવળ કોઈ સ્થળમાં તાણ્યા જ કરે છે. સદુપદેશો જોવામાં આવતા નથી. સારી વાતોને અવકાશ મળતો નથી અને પર્વતો પણ વિંખાઈ જાય છે. આમ છે ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? આકાશ પણ લય પામે છે. ભુવનો પણ ખવાઈ જાય છે અને પૃથ્વી પણ પ્રલય પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? સમુદ્રો પણ સુકાઈ જાય છે. તારાઓ પણ વિંખાઈ જાય છે અને સિદ્ધ લોકો પણ નાશ પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? દાનવો પણ ચીરાઈ જાય છે. ધ્રુવનું જીવિત પણ અધ્રુવ થઈ જાય છે અને દેવતાઓ પણ માર્યા જાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? ઇન્દ્ર પણ કાળના મોંમાં ચવાઈ જાય છે. યમ પણ કાળના સપાટામાં આવી જાય છે અને વાયુ પણ સત્તા વગરનો થઈ જાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? ચંદ્ર પણ શૂન્ય થઈ જાય છે. સૂર્ય પણ ખંડિત થઈ જાય છે અને અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? બ્રહ્મા પણ સમાપ્તિ પામે છે. અજન્મા હરિ પણ હરાઈ જાય છે અને ભાવ પણ અભાવને પામે છે. સાંભળો છો? બરાબર સાંભળો છો? શિવ ના ના, આખું સાંભળ્યું? આખું ભાવ પણ અભાવને હા. ભાવ એટલે સંસાર. ભાવ અભાવને પામે શિવ એટલે નાશ પામે છે. અભાવને પામે છે એટલે નાશ પામે. સંસાર ભાવ એટલે સંસાર. સંસાર અભાવને પામે છે એટલે નાશ પામે. અજન્મા બરાબર. અજન્મા હરિ પણ હરાઈ જાય છે અને સંસાર પણ અભાવને પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? કાળ પણ લય પામે છે. નિયતિ ફળનું નિશ્ચિતપણું પણ તણાઈ જાય છે અને અનંત આકાશ પણ ક્ષય પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? જેનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી અને જેનું સૂક્ષ્મ રૂપ સાંભળી બોલી કે જોઈ શકાતું નથી એવો કોઈ પુરુષ પોતાના સ્વરૂપમાં જ માયાથી બ્રહ્માંડો દેખાડે છે. ફરીથી. જેનું
સૂક્ષ્મ રૂપ સાંભળી જેનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી અને જેનું સૂક્ષ્મ રૂપ સાંભળી બોલી કે જોઈ શકાતું નથી એવો કોઈ પુરુષ પોતાના સ્વરૂપમાં જ માયાથી બ્રહ્માંડો દેખાડે છે. પરમાત્મા પરમાત્મા આ વ્યાખ્યા પરમાત્માની છે. ફરીથી એવો પુરુષ એટલે પરમાત્મા. જેનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી અને જેનું સૂક્ષ્મ રૂપ સાંભળી બોલી કે જોઈ શકાતું નથી એવો કોઈ પુરુષ પોતાના સ્વરૂપમાં જ માયાથી બ્રહ્માંડો દેખાડે છે. અભિમાન અંશને પ્રાપ્ત થઈને રહેલા સર્વ લોકોની અંદર રહેનારા તે પુરુષથી બાદ નહીં પામતો હોય એવો પદાર્થ ત્રણેય લોકમાં કોઈ પણ નથી. અભિમાન અંશને પ્રાપ્ત થઈને રહેલા સર્વ લોકોની અંદર રહેનારા તે પુરુષથી બાદ નહીં પામતો હોય એવો પદાર્થ ત્રણેય લોકમાં કોઈ પણ નથી. અંદર રહેલા તે પુરુષથી રથની પેઠે પ્રેરાતા પરવશ થયેલા સૂર્યને તે પુરુષ જ નિત્ય શિલા પર્વતો અને શિખરો વગેરે પ્રદેશોમાં વગડાના ગોળ પથરાની પેઠે ગબડાવ્યા કરે છે. જેની અંદર દેવ અને દૈત્યોના સમૂહ રહેલા છે એવા ભૂગોળને તે પુરુષે છાલથી પાકેલા અખોડની પેઠે જ્યોતિષ ચક્રથી ચારે બાજુ વીંટી લીધું છે. સ્વર્ગમાં કલ્પાયેલા દેવતાઓને, પૃથ્વીમાં કલ્પાયેલા માણસોને અને પાતાળોમાં કલ્પાયેલા સર્પોને તે પુરુષ સ્વસંકલ્પથી જર્જરિત કરી નાખે છે. અરે જગતના ઈશ્વરની સાથેના યુદ્ધમાં પણ જેણે પરાક્રમ મેળવ્યું છે તે મહાવીર કાળ અયોગ્ય પ્રકારથી જગતને વશ કરીને ફૂલાયા કરે છે. પુષ્પોની વૃષ્ટિરૂપ મદની વૃષ્ટિઓથી દિશાઓના સમૂહને સુગંધિત કરી દેનારો વસંતરૂપી મદોન્મથ હાથી ચિત્તને ચપળ કરી નાખે છે. પ્રેમ પાત્ર થયેલી સ્ત્રીના ચપળ કટાક્ષોથી પરવશ થયેલા મનને મહાન વિવેક પણ સ્વસ્થ કરવાને સમર્થ નથી. હું ધારું છું કે જ્ઞાની પુરુષ જ પરોપકાર કરનારી, પરાઈ પીડાથી પરિતાપ પામનારી અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે. હું ધારું છું કે જ્ઞાની પુરુષ જ પરોપકાર કરનારી, પરાઈ પીડાથી પરિતાપ પામનારી અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે. આ જીવિત રૂપી સમુદ્રમાં ઉઠીને બેસી જતા અને કાળરૂપી વડવાનલમાં પડનારા અનેક પ્રકારોરૂપી તરંગોને કોનાથી ગણી શકાય એમ છે. દોષરૂપી જાડીઓમાં રહેનારા સઘળા મનુષ્યરૂપી મૃગો મોહને લીધે દુષ્ટ આશારૂપી પાસથી બંધાઈને જન્મરૂપી જંગલમાં માર્યા જાય છે. જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા જીવોનું આ આયુષ્ય વારંવાર એના એ કુકર્મો કરતાં ક્ષીણ થાય છે. તે કુકર્મોનું ફળ આકાશના ઝાડની લતાથી પાકેલા પાસ જેવું મિથ્યા છતાં પણ શા માટે અનુભવમાં આવે છે એ વિચાર કરતાં પણ આપણા જાણવામાં આવતું નથી. આજ આ ઉત્સવ છે, હમણાં આ ઋતુ છે, આજ અહીં યાત્રાનો દિવસ છે. એ લોકો આપણા ભાઈઓ છે અને આ સુખ વિશેષ આનંદ આપે એવું છે. એ રીતે અનેક વિકલ્પોના સમૂહની ખોટી કલ્પના કરતાં ચપળ અને કૂણી બુદ્ધિવાળા લોકો અહીં એમ ને એમ વિંખાઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દેવ દુર્વિલાસ વર્ણન નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. આ 27મા સર્ગમાં વૈરાગ્યને વાસ્તે સઘળા પદાર્થોમાં વિસ્તારથી દોષોનું વર્ણન કરવામાં આવશે. પદાર્થોના દોષનું વર્ણન. રામ બોલ્યા, હે પિતા, હું બીજું પણ કહું છું તે તમે સાંભળો. આ જગતનું સ્વરૂપ પરિણામે અત્યંત અપ્રિય છે, છતાં તે ઉપરથી મનમોહક છે. તેમાં એવો કોઈ પદાર્થ નથી કે એવું કોઈ તત્વ નથી કે તેથી ચિત્તને અત્યંત વિશ્રાંતિ મળે. બાલ્યાવસ્થા કેવળ રમતગમત કરવાની ચપળતામાં ચાલી જાય છે. યુવાવસ્થામાં વનરૂપી મૃગ, સ્ત્રીઓ મનરૂપી
બાલ્યાવસ્થા કેવળ રમતગમત કરવાની ચપળતામાં ચાલી જાય છે. યુવાવસ્થામાં મનરૂપી મૃગ સ્ત્રીઓરૂપી ગુફાઓમાં જીર્ણ થઈ જાય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થઈ જાય છે. આમ એકેય અવસ્થામાં પુરુષાર્થ થઈ શકતો નથી. માટે લોકો કેવળ પરિતાપત પામ્યા કરે છે. જીવિતરૂપી ભ્રમર જ્યારે જરારૂપી હિમથી બળી ગયેલી શરીરરૂપ કમલિનીને દૂર છોડી દઈને ક્ષણ માત્રમાં જતો રહે છે, ત્યારે લોકોનું વ્યવહારરૂપ તળાવ પણ સુકાઈ જાય છે. જરાના ભયરૂપી ઘણા અને નવા ફૂલોવાળી મનુષ્યોની જર્જરી થયેલી કાયારૂપી લતા જ્યારે પાકે છે, ત્યારે તે લતા મૃત્યુને ભારે પ્રીતિ ઉપજાવે છે. સઘળા અપાર પદાર્થોને અત્યંત વેગવાળા પ્રવાહથી તાણી જતી તૃષ્ણારૂપી નદી કાંઠે રહેલા સંતોષરૂપી ઉત્તમ વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખીને આ લોકમાં વહી જાય છે. સઘળા અપાર પદાર્થોને અત્યંત વેગવાળા પ્રવાહથી તાણી જતી તૃષ્ણારૂપી નદી કાંઠે રહેલા સંતોષરૂપી ઉત્તમ વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખીને આ લોકમાં વહી જાય છે. ચામડાના બંધનોથી બંધાયેલી સંસારરૂપી સમુદ્રમાં ભમતી તરંગોએ વ્યાકુળ કરેલી અને ડૂબવાની અધીર થયેલી શરીરરૂપી નાવને કોઈ વિવેકરૂપ નાવિક મળતો નથી. તેથી ઇન્દ્રિયો નામના 5 મગરો તેને ઉથલ-પાથલ કરી નાખે છે. તૃષ્ણારૂપી વેલાઓના વનમાં ફરનારા મનરૂપી વાંદરાઓ મનોરથરૂપી વૃક્ષોની સેંકડો શાખાઓમાં કૂદતા કાળક્ષેપ કરે છે, પણ તેમના હાથમાં એકેય ફળ આવતું નથી. આપતકાળ પ્રાપ્ત થતાં પણ ખેદ તથા મોહને દૂર રાખનારા, સંપત્તિના સમયમાં કોઈ જાતનો મનમાં ગર્વ નહીં ધરવાથી શોભા પામેલા અને સ્ત્રીઓની લાલચથી અદૂષિત રહેલા અંતઃકરણવાળા મહાત્મા પુરુષો આ સમયમાં બહુ દુર્લભ છે. આપતકાળ પ્રાપ્ત થતાં પણ ખેદ તથા મોહને દૂર રાખનારા, સંપત્તિના સમયમાં કોઈ જાતનો મનમાં ગર્વ નહીં ધરવાથી શોભા પામેલા અને સ્ત્રીઓની લાલચથી અદૂષિત રહેલા અંતઃકરણવાળા મહાત્મા પુરુષો આ સમયમાં બહુ દુર્લભ છે. જેઓ હાથીઓની ગટારૂપી તરંગોવાળા સંગ્રામરૂપી સમુદ્રને તરી જાય છે, તેમને હું શૂરવીર માનતો નથી. પણ જેઓ મનરૂપી તરંગવાળા દેહ તથા ઇન્દ્રિયરૂપી સમુદ્રને તરી જાય છે, તેમને જ હું શૂર માનું છું. કોઈ પણ ક્રિયા પરિણામે કલેશ વગરના ફળવાળી જોવામાં આવતી નથી. તે ક્રિયા કરીને દુષ્ટ આશાઓથી દૂષિત થયેલી ચિત્તવૃત્તિવાળો આ લોકમાં વિશ્રાંતિ પામતો નથી. તે ક્રિયા કરીને દુષ્ટ આશાઓથી દૂષિત થયેલી ચિત્તવૃત્તિવાળો આ લોકમાં વિશ્રાંતિ પામતો નથી. જગતને કીર્તિથી, દિશાઓના ભાગોને પ્રતાપથી અને ઘરને લક્ષ્મીથી અને લક્ષ્મીને વિનયાદિકના બળથી પૂર્ણ કરનારા અખંડ ધૈર્યવાળા મહાત્મા પુરુષો જગતમાં દુર્લભ છે. જગતને કીર્તિથી, દિશાઓના ભાગોને પ્રતાપથી અને ઘરને લક્ષ્મીથી અને લક્ષ્મીને વિનયાદિકના બળથી પૂર્ણ કરનારા અખંડ ધૈર્યવાળા મહાત્મા પુરુષો જગતમાં દુર્લભ છે. જો ભાગ્યોદય થયો હોય તો અણિમા આદિ સિદ્ધિઓના વેગ સહિત સઘળી લક્ષ્મીઓ, પર્વતોની શિલાઓથી બનેલી ભીંતની અંદર રહેલા પદાર્થો અને વજ્રથી બનેલા ઘરની અંદર રહેલા સઘળા પદાર્થો પણ પોતાની મેળે નિરંતર ચાલ્યા આવે છે. જેમ ભાગ્યરહિત પુરુષને આપત્તિઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે, તેમ ભાગ્યશાળી પુરુષને સંપત્તિઓ પણ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. હે પિતા, પુત્રોને, સ્ત્રીઓને અને ધનને ભ્રાંતિથી રસાયણ જેવા ઉપકારી માનવામાં આવે છે, પણ તે કોઈ અંતકાળે કામ આવતા જ નથી. હે પિતા, પુત્રોને, સ્ત્રીઓને અને ધનને ભ્રાંતિથી રસાયણ જેવા ઉપકારી માનવામાં આવે છે, પણ તે કોઈ અંતકાળે કામ આવતા જ નથી. અંતકાળમાં તો બહુ રમણીય વિષયો પણ ઝેરની પેઠે દુઃખદાયી થાય છે. વૃદ્ધ પુરુષ દેહ પડવાના સમયમાં ખેદ પામે છે, વિષમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને પુણ્યના સંગ્રહ વગરના પોતાના કૃત્યો
પોતાના કૃત્યો સંભાળીને મનમાં બળ્યા કરે છે. નાચી રહેલા મોરના પીંછાના જેવું પુરુષનું ચપળ ચિત્ત પ્રથમ શરીર સુખની અને ધનની લાલચથી ધર્મને અવકાશ ન રાખે એવી ક્રિયાઓ પાછળ દિવસો ગાળી નાખે છે. એટલે પછી તે કયા ઉપાયથી વિશ્રાંતિ પામે? ક્રિયાઓના જે ફળો પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે અને જે નદીના ઊંચા ઓઢાની જેમ ચંચળ હોવાથી મોં આગળ હોવા છતાં અપ્રાપ્ત જેવા રહે છે, તેમનાથી દેહાભિમાની લોકો ઠગાય છે. આટલા તરત કરીશું અને આટલા પછીથી કરીશું એમ ધારી રાખવામાં આવતા અને પરિણામે અનર્થ જ આપનારા કાર્યો સ્ત્રીઓને રાજી કરવા સારું મનના વેગથી કરવામાં આવે છે અને તેઓ ગળપણના છેવટ સુધી માણસના ચિત્તને દુઃખ જ આપ્યા કરે છે. જેમ વૃક્ષોના જૂના પાંદડા ભેગા થઈને તુરત જ વિખરાઈ જાય છે, તેમ વિવેક વિના લોકો ભેગા થઈને પાછા કેટલાક દિવસે વિખરાઈ જાય છે. દિવસમાં વિવેકી લોકોનો સમાગમ અને સત્કર્મો નહીં કરતા ચારે બાજુ દૂર દૂર ફરી સાયંકાળે ઘરમાં આવીને સૂઈ રહેતા મૂર્ખ વિના બીજા કોને રાત્રે નિંદ્રા આવે? સઘળા શત્રુઓને હરાવ્યા પછી અને ચારે બાજુથી લક્ષ્મી પ્રાપ્ત થયા પછી સંસાર સંબંધી સુખો ભોગવવા લાગીએ છીએ, ત્યાં તો કોણ જાણે ક્યાંયથી મૃત્યુ અચાનક ચાલ્યું આવે છે. અરે, જેમના તુચ્છ રૂપને અજ્ઞાનથી જ વધારવામાં આવે છે તથા જે દેખાવ દઈને ક્ષણ માત્રમાં જ અદૃશ્ય થઈ જાય છે, તે વિષયો આ જગતમાં લોકોને ભમાવી રહ્યા છે. અને એ લોકો જન્મના કે મૃત્યુના દુઃખને જાણતા જ નથી. પોતે પ્રેમ રાખીને પુષ્ટ કરેલા પ્રાણો અભાગ્યા કર્મોથી બંધાયેલા પ્રાણીઓરૂપી ઘેટાઓને અંતે બળાત્કારથી છોડી દે છે અને તેમને કાળના મુખમાં નાખે છે. માટે શરીરને પીડા કરનારા તે પ્રાણને પ્રિય સમજવા નહીં. પણ ખરેખર શત્રુ સમજવા. પૃથ્વીમાં ચપળતાવાળો પ્રાણીઓનો સમૂહ ક્ષણભંગુર તરંગોની પંક્તિની પેઠે સર્વદા ક્યાંયથી તુરતા તુરત આવ્યા કરે છે અને પાછો તરત જ ક્યાંય જતો રહે છે. જેમ પ્રાણનું હરણ કરવામાં તત્પર રહેનારી રાતા પલ્લવોવાળી અને ચંચળ ભ્રમરોવાળી ઝેરી ઝાડની ચપળ લતાઓ રૂપાળી હોવાને લીધે લોકોના મનનું આકર્ષણ કરે છે, તેમ ધનનું હરણ કરવામાં તત્પર રહેનારી રાતા વસ્ત્રોવાળી અને ચંચળ આંખોવાળી સ્ત્રીઓ પણ રૂપાળી હોવાને લીધે પુરુષોના મનનું આકર્ષણ કરે છે. આમ તેમથી સહેજમાં ભેગી થયેલી અને એક જ સ્થળે જવાના અભિપ્રાયવાળી મિત્ર, સ્ત્રી તથા પુત્ર આદિ વ્યવહારરૂપી માયા દેવોના ઉત્સવ આદિ યાત્રામાં મળેલા માણસોના મેળા જેવી છે. મિથ્યાભૂત સંસારની રીતિઓ દીવાની ક્ષણિક જ્વાળાઓની પેઠે ઘણી દશાઓને ભોગવે છે. બાળપણ આદિ અવસ્થા અને સૂતર આદિની વાટ ઘણી દશાઓને ભોગવે છે. ઘણા સ્નેહથી એટલે સ્નેહ અને તેલ ઘણા સ્નેહથી સંબંધ રાખે છે અને ચંચળતાથી ભરેલી છે. તેમનું સાચું તત્વ જાણવામાં આવતું નથી. આ સંસારની પ્રવૃત્તિરૂપ અભાગણી ચક્રી વર્ષા ઋતુના પાણીના પરપોટાની પેઠે અસ્થિર છે, છતાં તે પ્રમાદી લોકોના મનમાં લાંબા કાળ સુધી સ્થિર રહેવાની પ્રતીતિ કરે છે. જેમ શરદ ઋતુમાં શોભા પામેલા કમળના ગુણો હેમંત ઋતુમાં જર્જરિત થઈને દૈવ ગતિથી એવા નાશ પામી જાય છે કે તેઓ શરદ ઋતુમાં હતા એનો પણ વિશ્વાસ રહેતો નથી. તેમ યૌવનમાં શોભા પામેલા શરીરના ગુણો ઘડપણમાં જર્જરિત થઈને દૈવ ગતિથી એવા નાશ પામી જાય છે કે તેઓ યૌવનમાં હતા એવો પણ વિશ્વાસ રહેતો નથી. ઝાડ માણસના પ્રયત્ન વિના પોતાની મેળે જ વધીને પોતાની છાયા, ફૂલ તથા ફળ આદિ આપવાનું ઘણો ઉપકાર કરે છે. લોકો તેને પણ કુહાડાથી કાપી નાખે છે. ત્યારે આ શરીર તો મૃત્યુનો કશો જ ઉપકાર કરતું નથી, તો મૃત્યુ તેને નહીં કાપે એવો વિશ્વાસ કેમ રાખી શકાય? મનોહર છતાં પણ અંદર ઘણા દોષોથી ભરેલા અને અંતર્ઘાત કરવા માટે જ ઉત્પન્ન થયેલા ઝેરી ઝાડ જેવા સંબંધી મનુષ્યના પ્રસંગથી સ્ત્રીઓ માટે પુરુષ લોક સંબંધી મનુષ્યના પ્રસંગથી આ કાળમાં દુઃખ જ પ્રાપ્ત થાય.
જેઓમાં દોષ નથી એવા કયા વિચારો છે? જેઓમાં દુઃખની બળતરા નથી એવા કયા માર્ગો છે? જેઓમાં ભંગુરતા નથી એવી કઈ પ્રજા છે? અને જેઓમાં છળ નથી એવી કઈ ક્રિયાઓ છે? અનેક કલ્પોના સમૂહની ગણતરી કરી જોતા એક એક મહાકલ્પ સુધી જીવનારા બ્રહ્માઓ પણ સમગ્ર સંખ્યાના એક ક્ષણ પર્યંત જ જીવનારા છે. તેથી અનેક વિભાગોવાળા કાળના સમૂહમાં લાંબા અને ટૂંકા જીવનના વિચાર કરવા પણ ખોટા છે. સર્વ સ્થળમાં પર્વતો પથરાના જ છે, પૃથ્વી માટીની જ છે, વૃક્ષો લાકડાના જ છે અને પ્રાણીઓ માંસના જ છે. ફરીથી. સર્વ સ્થળમાં પર્વતો પથરાના જ છે, પૃથ્વી માટીની જ છે, વૃક્ષો લાકડાના જ છે અને પ્રાણીઓ માંસના જ છે. તેઓમાં પુરુષોએ કેવળ નામરૂપના જુદા જુદા સંકેતો બાંધેલા છે. વાસ્તવિક રીતે તો તે સર્વે પંચભૂતના વિકાર રૂપ જ છે, નવા નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂતોના અંશોના સમુદાયને અવિવેકી પુરુષો પોતાની બુદ્ધિથી ઘટપટ આદિ પદાર્થો માને છે. પરંતુ વિવેકથી તેમનું પૃથ્થકરણ કરીએ તો આ જગત પંચભૂતોથી જુદું હોય એમ જણાતું નથી. હે મહાત્મા, આ જગતમાં વિદ્વાન લોકોના ચિત્તને પણ વિસ્મય આપનારો જે આશ્ચર્યકારી ચમત્કાર રહ્યો છે તે કોઈ સાધારણ માણસને સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતો નથી. સંસારની કલ્પના આકાશની લતાના ફળની પેટે મિથ્યા છે, છતાં પણ તેનું મહત્ત્વ એટલું બધું થઈ ગયું છે કે તેને લીધે લોભના વિભાગોથી દુઃખી થયેલા લોકોના મનમાં બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવતા પણ પરમાત્માના નિરૂપણની વાત ઉદય પામતી નથી. ફરીથી. સંસારની કલ્પના આકાશની લતાના ફળની પેટે મિથ્યા છે, છતાં પણ તેનું મહત્ત્વ એટલું બધું થઈ ગયું છે કે તેને લીધે લોભના વિભાગોથી દુઃખી થયેલા લોકોના મનમાં બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવતા પણ પરમાત્માના નિરૂપણની વાત ઉદય પામતી નથી. હવે સાધારણ માણસ જો મોટા પુરુષોની બરાબરી કરવા ઈચ્છે છે તો તે પોતાના ચિત્તથી જ હણાય છે. અને જેમ પશુ લાંબી લતાના ફળની ઈચ્છાથી પર્વતના શિખર ઉપરથી પડે છે તેમ તે પણ નિસંશય ગબડી પડે છે. હમણાંના માણસો પોતાના શરીરના પોષણને માટે જ ઉપયોગ કરીને વિદ્યા, વિનય તથા ધન આદિ સંપત્તિનો વ્યર્થ નાશ કરે છે. તેઓ જેમના છાયા, લતા, પાંદડા, ફળ અને ફૂલ ખાડામાં જ પડવાથી લેશ માત્ર પણ કોઈ પ્રાણીઓના કામમાં આવતા નથી એવા ઊંડી ખાડમાં ઉગેલા વૃક્ષો બરાબર છે. જેમ કાળિયાર મૃગો કોઈ સ્થળમાં કુણાશથી સારા લાગતા અને કોઈ સ્થળમાં કઠિનપણાના ઘાટા વનના ભાગોમાં ફર્યા કરે છે, તેમ લોકો પણ કોઈ સમયે કુણાશથી સારા લાગતા અને કોઈ સમયે કઠિનપણાવાળા સંસાર સંબંધી ઘાટા વિચારોમાં ફર્યા કરે છે. આ સબના સરખા દૈવના કાર્યો પ્રત્યેક દિવસે નવા નવા છે, ભયંકર છે, ઉપરથી સારા લાગે એવા છે, અત્યંત અવ્યવસ્થિત પરિણામવાળા રાગદ્વેષાદિકથી ભરપૂર છે અને પરિણામે દુષ્ટ ફળ પાકવાને લીધે દૂષિત ઉદયવાળા છે. તેઓ કયા પુરુષોના મનને વિસ્મય આપતા નથી? જગતમાં હમણાંના લોકો વિષયોમાં આસક્ત રહે છે અને અનેક પ્રકારની કુટિલતા ભરેલી કુશળતામાં તત્પર રહે છે. સજ્જન તો સ્વપ્નમાં પણ મળતો નથી અને સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે એવી જ છે. તો મારે આ જીવિતરૂપ દશા શી રીતે કાઢવી એ હું જાણતો નથી. શ્રી યોગવાસિક મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નિશ્રેયસ વિરોધી ભાવાનિત્યતા પ્રતિપાદન નામનો સર્ગ 27મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. જ્યાં સુધી વિષયોમાં દ્રઢ રાગ હોય ત્યાં સુધી તત્વજ્ઞાન થઈ શકે નહીં, અને વિષયમાં રહેલો દ્રઢ રાગ સુદ્રઢ દોષ દર્શન વિના દૂર થતો નથી. માટે સર્વ દ્રશ્ય વિષયોમાં દોષ દર્શનનું નિરૂપણ આ સર્ગમાં કહ્યું છે. જેમ દરિદ્રી મનુષ્ય ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જુએ તથા સ્પર્શ કરે તો પણ તે ભાગ્યહીનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયીજનોને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્ગ
28મો આ 28મા સર્ગમાં સઘળા પદાર્થોના ફેરફાર થવાના સ્વભાવનું વર્ણન કરવામાં આવશે. સર્વમાં ફેરફાર થનાર સ્વભાવનું વર્ણન. રામ બોલ્યા, હે બ્રહ્મન, જે કાંઈ આ સ્થાવર જંગમ જગત જોવામાં આવે છે તે સઘળું સ્વપ્નમાં મળેલી સભાની પેઠે અસ્થિર છે. હે મુનિ, આજે જે સુકાયેલા સમુદ્ર જેવો મોટો ખાડો જોવામાં આવે છે તે બીજે દિવસે સવારમાં વાદળાઓથી વીંટાયેલો પહાડ બની જાય છે. વનના સમૂહથી વિસ્તાર પામેલો અને ગગનને ઢાંકી દેતો જે ઊંચો પર્વત હોય છે તે કેટલેક દિવસે પૃથ્વી બરોબર થઈ જાય છે અથવા કૂવો બની જાય છે. જે અંગ આજે રેશમી વસ્ત્રોથી, માળાઓથી અને ચંદનોથી શણગારાયું હોય છે તે જ અંગ આવતીકાલે દિગંબર દશામાં દૂરના ખાડામાં વીંખાયેલું પડેલું જોવામાં આવે છે. જે સ્થળમાં આજે વિચિત્ર પ્રકારોથી ભરપૂર એક નગર જોવામાં આવે છે તે સ્થળમાં જ જતે દિવસે ઉજ્જળ રાનની સ્થિતિ જોવામાં આવે છે. હે રાજન, આજે જે પુરુષ તેજસ્વી થઈને ઘણા દેશોનો અધિપતિ થઈ બેઠો હોય છે તે પુરુષ કેટલાક દિવસ પછી રાખોડીના ડગ રૂપ થઈ જાય છે. જે મહાભયંકર અને આકાશના મંડળ જેવું કાળું તથા વિશાળ મોટું વન હોય છે તે જ ધજા પતાકાઓથી ઢંકાયેલા આકાશવાળી નગરી બની જાય છે. આજે લતાઓથી વીંટાયેલી ભયંકર વનોની જે હાર જોવામાં આવે છે તે જોવામાં આવતી હોય છે તે દિવસો જતાં પાછી ઝાડ અને જળ વગરની મરુભૂમિ થઈ જાય છે. જળની જગ્યાએ સ્થળ થઈ જાય છે અને સ્થળની જગ્યાએ જળ થઈ જાય છે. કાષ્ઠ, જળ અને ખડ સહિત સઘળું જગત દિવસો જતાં વિપરીત થઈ જાય છે. યુવાની, બાલ્યાવસ્થા, શરીર અને દ્રવ્યના સમૂહો અનિત્ય છે અને તેઓ તરંગો પેઢે નિરંતર એક સ્વભાવને છોડી બીજા સ્વભાવને પ્રાપ્ત થયા કરે છે. જગતમાં જીવતર ઘણા વાયુમાં રહેલી નાની દીવાની શિખાની પેઠે ચંચળ છે અને ત્રણેય લોકમાં પદાર્થોની શોભા વીજળીના ઝબકારા સમાન છે. જેમ બીજનો સમૂહ વારંવાર પાણી પડવાથી ફેરફાર પામ્યા કરે છે તેમાં ઘણા પ્રાણીઓનો સમૂહ કર્મોની ગતિથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. મનરૂપી પવનથી ઉડી ઉડીને જથ્થાબંધ થયેલા રજોગુણરૂપી વસ્ત્રોવાળી પ્રાણીઓને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ લોકમાં ગમન કરાવવા રૂપી અભિનયવાળા અને પ્રબળ આડંબરવાળી આ જગતની સ્થિતિ નાચના આવેશથી પૂદળીઓ ફર્યા કરતી નટડીની પેઠે ભ્રમણ કરતી જોવામાં આવે છે. હે રાજન, ગંધર્વનગર જેવા અનેક વિચિત્ર ફેરફારો કરનારી, મોટા મોટા વ્યવહારો રૂપી ચંચળ કટાક્ષોથી મનનું આકર્ષણ કરનારી અને વારંવાર વીજળી જેવા ચપળ દેખાવ દેતી આ સંસારની રચના જાણે કોઈ વેશ્યા નાચતી હોય તેવી દેખાય છે. તે દિવસો, તે વડીલો, તે સંપત્તિઓ અને તે ક્રિયાઓ એ સઘળું જેમ સ્મરણમાં જ રહ્યું છે તેમ આપણે પણ થોડા કાળમાં લોકોના સ્મરણમાં જ રહીશું. આ અભાગણી સંસારની પદ્ધતિ રોજ રોજ ક્ષય પામે છે અને રોજ રોજ પાછી ઉત્પન્ન થાય છે, પણ હજુ સુધી એ અભાગણીનો અંત આવતો નથી. હે વિભુ, માણસો પશુનો જન્મ પામે છે, પશુઓ માણસનો જન્મ પામે છે અને દેવતાઓ અદેવપણું પામે છે. ત્યારે સંસારમાં કઈ સ્થિતિ સ્થિર છે? કોઈ પણ નથી. પોતાના કિરણોના સમૂહથી પ્રાણીઓને ઉત્પન્ન કરતો આ કાળમય સૂર્ય વારંવાર રાત્રિ દિવસો કાઢીને પ્રાણીઓના નાશની અવધિ ઉપર લક્ષ્ય રાખ્યા કરે છે. સમુદ્રના જળો જેમ વડવાનને અનુસર્યા કરે છે તેમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને પ્રાણીઓની સઘળી યતિઓ પણ નાશને જ અનુસર્યા કરે છે. સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો અને નદીઓ એ સઘળા વિનાશરૂપ અગ્નિમાં સૂકા બળતણ છે. ધન, બાંધવો, ચાકરો, મિત્રો અને વૈભવો એ સઘળું વિનાશના ભયથી બીધેલાને રસ વગરનું લાગે છે. જ્યાં સુધી વિનાશરૂપી દુષ્ટ રાક્ષસ સ્મરણ પથમાં આવતો નથી ત્યાં સુધી એ પદાર્થો જગતમાં બુદ્ધિમાન પુરુષને ભાવે છે. માણસો ક્ષણ માત્રમાં ઐશ્વર્ય પામે છે, ક્ષણ માત્રમાં દરિદ્રપણાને પામે છે, ક્ષણ માત્રમાં સ્વસ્થપણાને પામે છે
અને ક્ષણ માત્રમાં રોગીપણાને પ્રાપ્ત થાય છે. આમ ક્ષણે ક્ષણે સ્થિતિમાં ફેરફાર કર્યા કરતાં આ ભૂંડા જગતરૂપી ભ્રમે કયા બુદ્ધિમાન પુરુષોને મોહિત કર્યા નથી. આકાશનું મંડળ ક્ષણ માત્રમાં અંધારારૂપી કાદવથી ખરડાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે સોનાના જરા જેવા કોમળ પ્રકાશથી શોભવા લાગે છે. ક્ષણ માત્રમાં તે વાદળારૂપી શ્યામ કમળોની પંક્તિઓથી પૂરાઈ જાય છે. ક્ષણ માત્રમાં તે ભારે કડાકા બડાકાથી ભરાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે મૂંગા જેવું બની જાય છે. ક્ષણ માત્રમાં તે તારારૂપી મોતીઓથી દીપે છે. ક્ષણ માત્રમાં તે સૂર્યથી શોભે છે. ક્ષણ માત્રમાં તે ચંદ્રના કિરણોથી શીતળ થઈ જાય છે અને ક્ષણ માત્રમાં એ સગડાથી રહિત બની જાય છે. તે જ પ્રમાણે આ જગતની રચના ક્ષણિક સ્થિતિવાળી તથા ક્ષણિક નાશવાળી છે અને ક્ષણે ક્ષણે તે આવજા કર્યા કરે છે. તો પછી કયો ધીર પુરુષ પણ સંસારમાં ભય ન પામે? હે મુનિ, ક્ષણ માત્રમાં વિપત્તિઓ આવે છે, ક્ષણ માત્રમાં સંપત્તિઓ આવે છે, ક્ષણ માત્રમાં જન્મ આવે છે અને ક્ષણ માત્રમાં મરણ આવે છે. ત્યારે કયો પદાર્થ ક્ષણિક નથી? હે ભગવાન, એક માણસ પ્રથમ જુદા પ્રકારનો હોય છે અને થોડાક દિવસ માટે સર્વદા તે જુદા જ પ્રકારનો થઈ જાય છે. વળી એક રસે રહેનાર અને સારી પેટે સ્થિરતાવાળો કોઈ પદાર્થ નથી. ગઢો કપાસના ખેતરમાં ફૂટી જાય તો વસ્ત્રરૂપ થાય છે અને વસ્ત્ર ફાટીને માટીમાં મળી જાય તો ગળારૂપ થઈ જાય છે. માટે આ સંસારમાં જેનો ફેરફાર થતો નથી એવો કોઈ પદાર્થ જોવામાં આવતો નથી. વધવું, રૂપાંતર પામવો, ઘટવો, નાશ થવો અને પુનર્જન્મ થવો એ 5 વિકારો રાત્રિ દિવસની પેઠે પ્રાણીને અનુક્રમે નિરંતર લાગુ પડ્યા કરે છે. કાયરના હાથે શૂર પુરુષ માર્યા જાય છે, એકના હાથે 100 જણ માર્યા જાય છે અને કંગાલ લોકો પણ સમર્થપણું પામે છે. આમ જગતમાં બધી ઉથલપાથલ થયા જ કરે છે. ઇન્દ્રિય આદિની ગતિને લીધે સર્વ લોકો તરંગોની પંક્તિની પેટે નિરંતર ઉથલપાથલ પામ્યા કરે છે. થોડા દિવસ બાલ્યાવસ્થા રહે છે, થોડા દિવસ યુવાનીની શોભા રહે છે અને થોડા દિવસમાં વળી ગળપણ આવે છે. આમ દેહમાં પણ એકરૂપપણું નથી તો બહારની વસ્તુઓમાં એકરૂપપણું રહેવાનો શો વિશ્વાસ રાખવો? નટની પેઠે સર્વ પ્રાણીનું મન ક્ષણ માત્રમાં આનંદ પામે છે, ક્ષણ માત્રમાં ખેદ પામે છે અને ક્ષણ માત્રમાં સૌમ્ય થઈ જાય છે. એક પાસ, એક બીજી પાસ, બીજી અને ત્રીજી પાસ, ત્રીજી એમ વસ્તુની રચના કરતો આ વિધાતા ક્રીડા કરતા બાળકની જેમ કાયર થતો નથી. વિધાતા પ્રથમ કેટલાયકને ભેગા કરે છે, તેઓમાંથી કેટલાયકને ઉત્પન્ન કરે છે, વળી તેમને મારીને ખાઈ જાય છે અને સ્વાદ લાગવાને લીધે વળી બીજાઓને ઉત્પન્ન કરે છે. આમ જે નર ઉત્પન્ન થાય છે તેને રાત્રિ દિવસોની પેટે હર્ષ શોક આદિ વિકારો નિરંતર પ્રાપ્ત થાય છે અને પાછા વળે છે અને પાછા વળે છે. સંસારમાં પડેલો માણસ ક્ષણે ક્ષણે ઉદય અસ્ત પામ્યા કરે છે. તેની આપત્તિઓ પણ સ્થિર રહેતી નથી અને સંપત્તિઓ પણ સ્થિર રહેતી નથી. સઘળા સમર્થ લોકોને પણ સપાટામાં લઈ લે તેવું આચરણ કરવામાં નિપુણ અને ઘણું કરીને સર્વને વિપત્તિમાં નાખનાર આ કાળ યથેષ્ટ રીતે ક્રીડા કરે છે. કર્મોરૂપ રસોના જેવા તથા વિષમપણાને લીધે અનેક પ્રકારોવાળા ત્રિલોકીની અંદર રહેનારા પ્રાણીઓના સમૂહરૂપ ફળોના સમૂહો કાળરૂપ પવનનો સપાટો આવવાથી પ્રત્યેક દિવસે જુદા જુદા વિશાળ સંસારરૂપ વૃક્ષોમાંથી પડ્યા કરે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો પરિવર્તન પ્રકૃતિ વર્ણન નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો. આ 29મા સર્ગમાં રામે પોતાના વૈરાગ્યનું વર્ણન કરીને ઉપદેશની માગણી કરી એ કહેવામાં આવશે. વૈરાગ્ય વર્ણન તથા ઉપદેશની માગણી. રામ બોલ્યા, એ પ્રમાણે દોષ દર્શનરૂપ દાવાગ્નિને લીધે મારા વિવેકી ચિત્તમાં વિષયો પરના વિશ્વાસના બીજ બળી ગયા છે. આથી જેમ સરોવરમાં જાજવાના પાણી સ્ફૂરતા નથી તેમ મારા એ ચિત્તમાં ભોગની આશાઓ સ્ફૂરતી નથી. સંસારની આ ચપળ સ્થિતિ લીમડાની લતાની પેઠે કાળના ક્રમથી પાકવાને લીધે
દિવસે દિવસે કડવી થતી જાય છે. હે રાજન, કરંજના ઝાડની ઘણા કાંટાવાળી લોકોના ચિત્તમાં દિવસે દિવસે ભૂંડાઈ વધતી જાય છે અને ભલાપણું ઓછું થતું જાય છે. સુકાયેલી અડદની શીંગની પેઠે પૃથ્વીમાં દિવસે દિવસે મર્યાદા તૂટતી જાય છે. ફરીથી લેજો. હા. સાંભળો બરાબર. પહેલેથી લ્યો. રામ બોલ્યા. રામ બોલ્યા, એ પ્રમાણે દોષ દર્શનરૂપ દાવાગ્નિને લીધે મારા વિવેકી ચિત્તમાં વિષયો પરના વિશ્વાસના બીજ બળી ગયા છે. આથી જેમ સરોવરમાં ઝાંઝવાના પાણી સ્ફૂરતા નથી, તેમ મારા એ ચિત્તમાં ભોગની આશાઓ સ્ફૂરતી નથી. સંસારની આ ચપળ સ્થિતિ લીમડાની લતાની પેઠે કાળના ક્રમથી પાકવાને લીધે દિવસે દિવસે કડવી થતી જાય છે. હે રાજન, કરંજના ઝાડની ઘણા કાંટાવાળા લોકોના ચિત્તમાં દિવસે દિવસે ભૂંડાઈ વધતી જાય છે અને ભલાપણું ઓછું થતું જાય છે. સુકાયેલી અડદની શીંગની પેઠે પૃથ્વીમાં દિવસે દિવસે મર્યાદા તૂટતી જાય છે. અરે, શીંગ તૂટે છે ત્યારે કંઈક શબ્દ થાય છે, પણ આ મર્યાદા તૂટે છે ત્યારે તો શબ્દ પણ થતો નથી. હે મુનીશ્વર, જેમ કોઈ જાતની ચિંતા નથી એવી એકાગ્રતા ચિંતાઓથી ભરેલા રાજ્યોથી અને વૈભવોના સમૂહોથી ઉત્તમ છે. ઉદ્યાન મને આનંદ આપે એમ નથી, સ્ત્રીઓ મને સુખ આપે એમ નથી, અને ધનની પ્રાપ્તિ મને હર્ષ આપે એમ નથી. હું તો મનની સાથે શાંત જ થવા ધારું છું. હે પિતા, લોક અનિત્ય તથા દુઃખરૂપ છે, તૃષ્ણા પૂરી પડે એવી નથી, અને ચિત્ત ચપળતાથી ઘેરાયેલું છે, તો હું કઈ રીતે શાંતિ પામું? હું મરણને અભિનંદતો નથી, તેમ જીવિતને પણ અભિનંદન આપતો નથી. હું તો જેમ રહું છું તેમ જ શાંત રહીશ. મારે રાજ્યનું, ભોગોનું, ધનનું કે તેમના ઉદ્યમોનું શું પ્રયોજન છે? એ સગળું અહંકારને લીધે થાય છે, પણ મારો તે અહંકાર જ ગળાઈ ગયો છે. જન્મોની પંક્તિરૂપ ચામડાના દોરડામાં ઇન્દ્રિયરૂપી દ્રઢ ગાંઠો બંધાયેલી છે. જેઓ તેમાંથી છૂટવા માટે યત્ન કરે છે તેને જ હું ઉત્તમ સમજું છું. જેમ હાથી ખરીઓ વડે કોમળ કમળને છૂંદી નાખે છે, તેમ કામદેવ માનિનીઓ વડે કોમળ મનને મથી નાખે છે. હે મુનિન્દ્ર, સ્વચ્છ બુદ્ધિથી આ બાલ્યાવસ્થામાં જો આ ચિત્તનો ઉપાય કરવામાં નહીં આવે તો પછી તેનો અવસર જ ક્યાંથી આવશે? જે વિષ કહેવાય છે તે વિષ નથી, પણ વિષયોની વિષમતા એ જ વિષ છે. કારણ કે વિષ તો એક અવતારમાં જ હાનિ પહોંચાડે છે, ત્યારે વિષયો તો જન્માંતરોમાં પણ હાનિ પહોંચાડે છે. આત્મજ્ઞાનીના ચિત્તને સુખ દુઃખ, મિત્રો બાંધવો, જીવિત કે મરણ કાંઈ પણ બાંધી શકતા નથી. આત્મજ્ઞાનીના ચિત્તને સુખ દુઃખ, મિત્રો બાંધવો, જીવિત કે મરણ કાંઈ પણ બાંધી શકતા નથી. એટલા માટે હે બ્રહ્મન, હે પૂર્વાપર જાણનારાઓમાં ઉત્તમ, હું જે ઉપદેશથી જ્ઞાની થઈને શોક, ભય તથા પરિશ્રમથી રહિત થાઉં તેવો ઉપદેશ તમે મને તુરત આપો. અજ્ઞાનપણારૂપી ભયંકર વન વાસનારૂપી જ્વાળાઓથી વ્યાપ્ત છે, દુઃખોરૂપી કાંટાઓથી ભરપૂર છે, અને સંપત્તિઓ તથા વિપત્તિઓરૂપી ઊંચા નીચા પ્રદેશોવાળું છે. હે મુનિ, કરવતની વડે વહેરાવાનું સહન કરી શકું, પણ સંસારના વ્યવહારથી ઉત્પન્ન થયેલા તૃષ્ણા તથા વિષયોથી વહેરાવાનું સહન કરી શકું એમ નથી. આ ઈષ્ટ છે એમ જાણી તેનું સંપાદન કરવામાં અને આ અનિષ્ટ છે એમ જાણી તેનું નિવારણ કરવામાં જે વ્યવહાર કરવું પડે છે, તેના લેપથી જે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે તે રજના સમૂહને ઉડાવ્યા કરતા પવનને જેમ આ ચપળ ચિત્તને ઉડાવ્યા કરે છે. આ સંસારરૂપી હાર તૃષ્ણારૂપી ઝીણા દોરામાં પરોવાયેલો છે અને જીવના સમૂહરૂપી મોતીઓવાળો છે. તેમાં ચૈતન્યની વ્યાપ્તિથી તથા સ્વચ્છપણાથી નિરંતર શોભી રહેલો ચિત્તરૂપી મધ્ય મણિ છે, અને કાળરૂપી વ્યભિચારી પુરુષનું એ આભૂષણ છે. હું તેનાથી કાયર થઈ ગયો છું, અને કેસરી જેમ ઝાડને તોડી નાખે છે
તેમ હું તેને સહેલા ઉપાયથી તોડી નાખવા માગું છું. હે શ્રેષ્ઠ તત્વવેત્તા, મારા મનનું આ અજ્ઞાનરૂપી અંધારું મારા હૃદયરૂપી વનમાં ઝાકળ રૂપે છે. તમે તેને સુખદાયી વિજ્ઞાનરૂપી દીવાથી દૂર કરો. હે મહાત્મા, જેમ ચંદ્રથી નાશ ન પામે એવા રાત્રિના અંધારા હોતા નથી. હે મહાત્મા, જેમ ચંદ્રથી નાશ ન પામે એવા રાત્રિના અંધારા હોતા નથી, તેમ મહાત્માઓના સંગથી નાશ ન પામે એવા સંસાર સંબંધી કોઈ દુષ્ટ તાપો જગતમાં છે જ નહીં. વાયુઓ વેરી નાખેલી વાદળાની પંક્તિમાં લટકતા કોઈ જળબિંદુના જેવું આયુષ્ય નાશવંત છે. વૈભવો મેઘના સમૂહમાં ચમકતી વીજળીના જેવા ચંચળ છે. યૌવનના વિનોદો પાણીના રેલાની પેઠે ચપળ છે. એમ તુરત વિચારીને મેં હમણાં લાંબી શાંતિને માટે જ ચિત્ત ઉપર દ્રઢ છાપ મુદ્રા મારી છે. સર્ગ 29મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. શુદ્ધ વૈરાગ્ય ઉપજ્યા પછી જ પરમ તત્વને જાણવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા ઉપજે છે. એમ આ સર્ગના નિરૂપણ પરથી જાણવાનું છે. સર્ગ 30મો. આ 30મા સર્ગમાં કારણપૂર્વક પોતાના ચિત્તનો ઉદ્વેગ દેખાડી તે ઉદ્વેગને ટાળનારી વિશ્રાંતિને વાસ્તે ઉપદેશની પ્રાર્થના કરવામાં આવશે. વિશ્રાંતિના ઉપદેશની માગણી. રામ બોલ્યા, એ પ્રમાણે જગતને ચારે બાજુથી ઉઠેલા સેંકડો અનર્થરૂપી સાંકડી ખાડમાં પડેલું જોઈને મારું મન ચિંતારૂપી કાદવમાં ખૂંચી ગયું છે. મને મારું મન ભમતું હોય એમ લાગે છે. મને ભય ઉત્પન્ન થાય છે અને જૂના ઝાડના પાદરાઓની પેઠે મારા ગાત્રો કંપ્યા કરે છે. ઉત્તમ સંતોષરૂપી ધીરજનો સંબંધ નહીં મળવાથી વ્યાકુળ થયેલી અને ઠેકાણા વગરની એવી મારી બુદ્ધિ નબળા ધણીની સ્ત્રીની પેઠે અહીં ભય પામ્યા કરે છે. જેમ ખડથી ઠગાયેલા મૃગો ખાડાઓમાં પડીને તરફડે છે, તેમ તુચ્છ વિષયોથી ઠગાયેલી આ અંતઃકરણની વૃત્તિઓ વિક્ષેપરૂપી દુઃખોમાં પડીને તરફડે છે. અવિવેકી પુરુષના આશ્રયમાં રહેલી બિચારી ચક્ષુ આદિ ઇન્દ્રિયોરૂપી સ્ત્રીઓ સારી સ્થિતિને પ્રાપ્ત નહીં થતાં દુઃખ પામીને જાણે ઊંડા કૂવામાં પડી હોય એમ લાગે છે. જેમ પતિને અધીન રહેનારી સ્ત્રી પતિના ઘરમાં જંપ વાળીને બેસે નહીં અને મન માનતા સ્થાનમાં જઈ પણ શકે નહીં, તેમ જીવમાં લાગેલી મારી ચિંતા શાંત થતી નથી અને જોઈતા સ્થળમાં પહોંચી પણ શકતી નથી. માગશર મહિનાના અંતમાં જેમ લતા પાંદડાઓને જર્જરિત કરી નાખીને તેઓમાંથી કેટલાકને છોડી દે છે, કેટલાકને રાખી લે છે અને પોતે અવ્યવસ્થિત થઈ જાય છે, તેમ મારી ધીરજ પણ વિષયોને જર્જરિત કરીને તેઓમાંથી કેટલાકને છોડી દે છે, કેટલાકને રાખી લે છે અને પોતે અવ્યવસ્થિત થઈ જાય છે. હમણાં સંસારની સ્થિતિ મને અડધો ત્યજીને અને અડધો પકડીને રહી છે. આથી મારી અવ્યવસ્થાને લીધે મારા હાથમાંથી સંસારના તથા પરમાત્માના સુખો પણ ખોવાઈ ગયા છે. અંદર તત્વના નિશ્ચય વગરની મારી બુદ્ધિ કપાયેલા વૃક્ષના મૂળની પેઠે સંશયનું સ્થાન થઈ પડી છે. કપાયેલા વૃક્ષના માણસ જેવા ઊંચા થડમાં રાત્રે આ ઠૂંઠું છે કે ચોર છે એવો સંશય થાય છે. અંદર તત્વના નિશ્ચય વગરની મારી બુદ્ધિ કપાયેલા વૃક્ષના મૂળની પેઠે સંશયનું સ્થાન થઈ પડી છે. આ ચિત્ત ચંચળ છે, અનેક પ્રકારના ભોગોની વાસનાઓથી વિસ્તીર્ણ છે અને ભુવનોની અંદર ફર્યા કરે છે. જેમ દેવ પોતાના વિમાનને છોડતા નથી, તેમ બળાત્કારે રોકવામાં આવે તો પણ તત્વજ્ઞાનના આશ્રય વિના તે પોતાની ચપળતા છોડતું નથી. આથી હે મહાત્મા, વાસ્તવિક રીતે સત્ય જન્મ મરણના પરિશ્રમ વગરનું દેહાદિક ઉપાધિઓથી રહિત અને ભ્રાંતિ વિનાનું વિશ્રાંતિ સ્થાન કયું છે કે તેને પામવાથી કોઈ પ્રકારનો શોક જ ન રહે? હે મહાત્મા, હા, હે મહાત્મા, વાસ્તવિક રીતે સત્ય જન્મ મરણના પરિશ્રમ વગરનું દેહાદિક ઉપાધિઓથી રહિત અને ભ્રાંતિ વિનાનું વિશ્રાંતિ સ્થાન કયું છે કે તેને પામવાથી કોઈ પ્રકારનો શોક જ ન રહે? જનક રાજા આદિ સજ્જનો સઘળા પ્રકારના કર્મો કરતા હતા
અને વ્યવહારમાં અનુકૂળ રહ્યા છતાં પણ તેઓ મહાત્માની પદવીએ કેવી રીતે પહોંચ્યા હતા? હે માનદાતા, અંગોમાં પાપ પુણ્યરૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં પણ કેવી રીતે પુરુષ તે કાદવથી અહીં ન લેપાય? નિર્દોષ અને ઉદાર મનવાળા તમે મહાત્મા લોકો કયો વિચાર રાખી અહીં જીવનમુક્ત થઈને ફરો છો? કુટિલ આકારવાળા આ કુટિલ શક્તિવાળા વિષયરૂપી સર્પો અંતે તો લોકોને ખાઈ જવાને વાસ્તે જ લલચાવે છે, તો તેઓ શી રીતે અબાધકપણું પામે? મોહરૂપી હાથીએ દોડી નાખેલી અને કામ ક્રોધાદિક કાદવવાળી આ બુદ્ધિરૂપી સરસી મોટું સરોવર શી રીતે અત્યંત સ્વચ્છતા પામે? આ સંસારરૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં માણસ શી રીતે કમળપત્ર ઉપરના જળની પેઠે અલગ રહે? આ સઘળા જગતને અંતરદ્રષ્ટિથી તણખલા જેવો જોતો પુરુષ મનની કામ આદિ વૃત્તિઓનો સ્પર્શ નહીં કરતા શી રીતે ઉત્તમપણું પામે? આ અજ્ઞાનરૂપી મહાસાગરના પારને પામેલા કયા મહાપુરુષના આચરણોનું સ્મરણ કરવાથી માણસ દુઃખ મુક્ત રહે? કરવા યોગ્ય સાધન કયું છે? પામવા યોગ્ય ફળ કયું છે? અને આ મેળ વગરના સંસારમાં શી રીતે વર્તવું જોઈએ? હે પ્રભુ, વિધાતાએ આ જગત અવ્યવસ્થાવાળું બનાવ્યું છે. હું જે વડે તેના આદિમાં અને અંતમાં રહેનારી વસ્તુને જાણી શકું તે કાંઈક તત્વ તમે મને કહો. હે બ્રહ્મન, જે રીતે મારા હૃદયાકાશમાં ચંદ્રરૂપ એવા ચિદાભાસનો મેલ દૂર થઈ જાય તે રીત તમે નિર્વિઘ્ને આચરો. અહીં શું લેવું, શું છોડી દેવું, અને શું લેવાય નહીં અને છોડાય પણ નહીં તે કહો. ચપળતાવાળું ચિત્ત શી રીતે પર્વતની પેઠે સ્થિરતા પામે? સેંકડો પરિશ્રમ કરાવનારો આ દુષ્ટ સંસારરૂપી વિષિત્રિકાનો રોગ કયા પવિત્ર મંત્રથી શાંત થઈ જાય? આનંદરૂપી વૃક્ષની માંજર જેવી અંદરની અક્ષીણ શીતળતાને હું પૂર્ણચંદ્રની પેઠે શી રીતે અત્યંત પામું? હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું, હું પૂર્ણ થાઉં અને હું ફરી શોક ન કરું તે રીતે તમે તત્વને જાણનારા સત્પુરુષો મને અહીં ઉપદેશ કરો. હે મહાત્મા, પામર જીવોને સર્વોત્તમ આનંદ પદમાં વિશ્રાંતિ મળતી નથી. જેમ વગડામાં પડેલા શબને કૂતરાઓ ફાડી ખાય છે તેમ તેને સંસાર સંબંધી વિકલ્પો અહીં નિરંતર બહુ જ ફાડી ખાય છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણમાં વિશ્રાંતિના ઉપદેશની માગણી નામનો સર્ગ 30મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 60. એક્ઝેક્ટ 12:50 પ્રસાદ આપી દો. સાંભળ્યું બરાબર કે વચમાં વચ્ચે ઊંઘ્યા? સાંભળો બરાબર રામનો વૈરાગ્ય. આ કીર્તન પ્રભુ આપે છે, મોટા અંબાજીનો પ્રસાદ છે. મગજ હોય છે ને, મગજ શું છે? મગજ છે મોટા અંબાજી. મોહનથાળ જેવું જ લાગતું, પણ બધું એક જ નહીં. આમ તો
ચણાના લોટનું જ બધું બને ને, ખાંડ હોય અને મોટા અંબાજી, એ મોટા અંબાજીમાં તો તમને આપ્યો મોટા અંબાજીનો? તમને આપ્યો? એમને આપ્યો? એનો અખંડ અને સરળ શ્રવણનો સંપૂર્ણ અખંડ કર્યું હોય ને તો કાંઈ કચરો ન રહે. બિલકુલ. પેલું ભાંગી ટોટું સાંભળીને એટલે આપણે જે આગલા અધ્યાસોને ગ્રંથિઓને બધું મિક્સમાં આવ્યા કરે. ખાલી મોટા મોટા શબ્દો આપણે લઈ લઈએ પણ આમ આરપાર જે ક્લિયર જે છે એ તો 35 વર્ષ છો ને તમે? હા. એટલે ક્લિયર આરપાર ક્લિયર થઈ જાય. બધું સાંભળો એટલે જો હે સો હે ભાઈ, જે છે તે છે ને બીજું છે જ નહીં. મહાજી દાતા પરમ કૈવલ્ય, પરમ શાંતિ. બીજું શું થાય કે ભાંગી ટૂટી સાંભળ્યું એટલે પછી બોલીએ મોટા શબ્દો અને પછી કરતા હોય કરીએ એવું થાય. પણ પેલું પછી કંઈ રહે જ નહીં, પરમ શાંતિ જ હોય. સમજે? ક્લિયર થાય જ ને? હા હા બિલકુલ. એ કોઈ આપણે જે માનતા હોય કે હું આ છું ને હું આ બધું જાણું છું ને આ બધું છે ને, કશું જ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એટલે પ્રેક્ટિકલ, એટલે શબ્દોમાં નહીં. બીજું છે જ નહીં, હું છે જ નહીં, જગત છે જ નહીં અને પરમ શાંતિ. ચાલે ક્લિયર થાય? હા બિલકુલ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, પૂર્ણ વિરામ. છે ને ક્લિયર? બિલકુલ. રામનવમીમાં છો ને? હા રામનવમી એ છે, હનુમાન જયંતિ છે. છો ને? રામનવમી પછી હનુમાન જયંતિ છે.
પેલું કેદારનાથ છે ને 12 દિવસનું એમાં અમારા માતાજીની ગણતરી કરી હા હા આવતી એપ્રિલે કોની એને કલ્પના મારી હા તો નામ લખાવી દે હા નામ લખાવી દે ચિરાગ પ્રભુ ત્યાંથી લઈ. તમારું બાકી આમને લખી લો જયરામ પ્રભુને એમનું પૂછશું એમનું કોઈ જેને હોય હા જે ભાવે. બધા માટે ખુલ્લું જ છે આ નહીં, આ વર્ષ પછી. આપણે છે ને આ એપ્રિલમાં. આપણે પહેલું બેચ આપણો જ દેવો છે હા હા બરાબર. ધારો કે 17મી એપ્રિલ આ વખતે પહેલો હા, બેચ છે હા, એવી રીતે આપણો પહેલો બેચ આપણે જ લેવો. જી જી એટલે બહુ જૂનું છે રાધે હા ટ્રાવેલ્સ સારું. સૌથી જૂનું હવે આટલા એપ્રિલમાં. હા આવતી એપ્રિલ આ એપ્રિલ બોલો આર પાર ક્લિયર છે રામ કે છે હું નથી પછી હું કર્યા કરે પછી હું કેસે ક્લિયર થવાય ના. અનંત સ્વચ્છમાં ચિદાકાશ અનંત શાંતિ છે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ હા તો લખાવી દેજો હા આમાંય જેને આવો ઉત્તર પૂર્વ એમાંય લખાવે એમાં તો હું કાલે પ્રસાદ આપો ભાવિકો પ્રસાદ આપતો કાલે હા એટલે એક મિનિટ આવો એટલે તમને કહ્યું હા એમને કીધું શું પ્રેરણા છે સર્વાંતર્યામીની શું પ્રેરણા છે પ્રસાદ એટલે શું કરવાનું હા એટલે શું બનાવવાનું લાપસી બરાબર કંસાર બરાબર કંસાર બનાવો આખો પ્રસાદ હા આખો પ્રસાદ ભાવિકો આખો પ્રસાદ ભાવિકોનો આખો પ્રસાદ કંસાર બરાબર કંસાર એટલે લાપસી હો એટલે શીરો નહીં ના ના લાપસી આપણે બેસતા વર્ષે સુખડનો કરીએ ને હા એ વેલણ વાળું બરાબર બધા પ્રસાદ લઈ લીધો બાકી અડધા એ લીધો વિવેક પ્રભુને તો કોઈ લીધો ને હા એમણે લીધો આ તો બીજા જે બાકી હોય બધા એટલે આમ કપડો ખ્યાલ આવે છે ક્લિયર એકદમ જનરલાઇઝ કરવું હોય ને તો હું છુંથી આ આખો દ્રશ્યભ્રમ એ હું છું માં જ સમાયેલું અને એ જ છે ને હું છું એ નથી અને પછી આ દ્રશ્ય છે જે જગત કહે છે એ નથી દ્રષ્ટા દ્રશ્ય નથી પણ આ એટલે વસ્તુનું એમ જ કેવું છે કે દ્રશ્ય કાંઈ નથી એવું લાગે તો એ રહેલું જ છે એ તો રહેલું જ છે પણ દ્રશ્ય કંઈક લાગે તો એ હુંને લાગે એટલે દ્રશ્ય કંઈ લાગે તો એ છે તો એની જે અનંત પૂર્ણતા છે તેને તમારે આવરણ કરે જે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ બરાબર અને આ ક્લિયર થઈ જાય કે માજી દાખલ સબ કુછ है मैं कुछ नहीं તો એ સ્વસંવેદ્ય છે એનો અનુભવ એ પછી એ જ છે અને એ જ અનુભવ શું છે રેકોર્ડિંગ હા ખ્યાલ આવ્યો એટલે આમાં કંઈ પણ આ હું ને જગત ને હું ને મારું કે જે કંઈ લઉં આ બધું જીવ જગત બધું દ્રષ્ટા છે તો એ કંઈક લાગે ને તો એ હું છે અને એ જ છે ને તો પછી હું ને જગતને હું ને મારું કે આ બધું કાંઈ સમજાય જોવા કરવા પણ કે કશું જ નથી સમજાય અને અનાયાસ છે સહજ છે છે જ એ છે જ અને આ તો છે જ નહીં એટલે આમ 0-0 સહજ છે પછી કરવાનું નથી આ નથીથી કરો તો છે ન રહેવાય અને છે જ અને નથી નથી એટલે છે જ સમજે નથીથી કંઈક કરો તો
તો છે ન રહેવાય. નથીથી છે કેવી રીતે મળે? સ્વપ્નથી જાગૃત કેવી રીતે મળે? અને જાગૃત તો જાગૃત છે જ, અને સ્વપ્ન તો છે જ નહીં. તો બધા શું કરે છે કે સ્વપ્નને ગણીને, સ્વપ્નથી કંઈક કરીને, સ્વપ્નમાં રહીને જાગૃત મેળવવા માંગે છે. ન થાય. અને જાગૃત છે ને સ્વપ્ન નથી, એ સહજ છે, એટલે કરવા પણ નથી. ખબર પડે? એટલે જ્યાં સુધી એમ કે હું આ છું, આ બધું છે, અને હું આ બધું જાણું છું ને કરું છું ને, તો એ કશું નથી. આ સ્વપ્ન પુરુષ છે, અને આ સ્વપ્ન જગત છે. સંસાર જગત, સૃષ્ટિ, દ્રશ્ય એ છે જ નહીં. એટલે એમ થાય કે આમાંથી જાગૃત થવાનું છે, તો એમ નહીં. જાગૃત છે જ, અને આ સ્વપ્ન નથી જ. હવે જાગૃત કોને કહેશો? તો આ જે છે, જે પ્રકાશમાં આ નથી, તો એ પ્રકાશ પોતે જ જાગૃત. જે આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. સમજે? પ્રકાશ તો સ્વયં છે. સમજે? અને પ્રકાશમાં સ્વપ્ન તો છે જ નહીં. જેમ કે સૂર્ય છે, તો સૂર્ય તો સ્વયં છે, અને રાત્રિનો અંધકાર છે જ નહીં. પછી આપણે એમ કે રાત્રિનો અંધકાર દેખાય છે ને. અચ્છા, તો એક વસ્તુ કે અંધકાર કોઈ દિવસ પ્રકાશતો નથી. અંધકાર છે એમાં કંઈ જણાય છે? એ પ્રકાશ છે. છતાં આ અંધકાર છે એમ જણાય છે કે નહીં? એ પ્રકાશ છે, અને એમાં અંધકાર નથી. ખ્યાલ આવે છે? બિલકુલ બિલકુલ બધું ક્લિયર કરેલું છે. સાંભળો છો ને? સાંભળીએ બહુ. એમાં આવે છે ને? બિલકુલ આવે છે. તો આ અંધકાર છે, સમજાય છે? તો ખરેખર એ પ્રકાશ નથી. આ જે દ્રશ્ય છે ને, દ્રષ્ટા દ્રશ્ય, જીવ જગત બધી આકાશથી પૃથ્વી, તો એ પોતે પ્રકાશ નથી. અને પ્રકાશ છે એ પોતે પ્રકાશ છે, અને એમાં આ નથી. આવું જગત એ ક્લિયર કરેલું છે. કરેલું છે ને? ખબર? એટલે આ ભ્રાંતિ હોય ત્યારે એમ લાગે કે આ દેખાય છે ને, સમજે? પ્રકાશે છે ને, પણ કે પ્રકાશે છે. તો કોણ પ્રકાશે છે? તો પ્રકાશ પ્રકાશે છે. તો પ્રકાશમાં આ નથી, માટે આ પ્રકાશ તો નથી. આ ક્લિયર કરેલું છે. આ પ્રકાશે છે ને, આ કેમ પ્રકાશે છે? એ સવાલ આવ્યો હતો. અને કોણ પ્રકાશે છે? કેમ અને કોણ? આ કેમ પ્રકાશે છે? તો કોણ પ્રકાશે છે? તો પ્રકાશ પ્રકાશે છે. તો એમાં તો આ નથી, માટે આ પ્રકાશ નથી. આ નથી, માટે આ નથી. નથી એ આવી ગયેલું, એ આખું લીધેલું. કેમ અને કોણ? આ કેમ પ્રકાશે છે? તો કોણ પ્રકાશે છે? આ સૂર્ય છે અને ત્રૈલોક્ય પ્રકાશે છે. તો આ ત્રૈલોક્ય કેમ પ્રકાશે છે? તો બરાબર જુઓ, કોણ પ્રકાશ? સૂર્ય પ્રકાશે છે. સૂર્યમાં ત્રૈલોક્ય નથી, માટે આ નથી. એવું આવેલું ને? ગયા રવિવારે છે. બહુ ક્લિયર થાય. પણ હવે આ ભ્રાંતિ રાખીને સાંભળે ને એટલે વયું જાય પાછું. કેમ કે હું આ છું ને મારા બધું છે ને. ક્લિયર થાય? એકદમ બરાબર. કેમ અને કોણ બે શબ્દનો આખો આરપાર કરે. એટલે હવે તો ઘણું થાય. પરોક્ષ અપરોક્ષ છે ને, બધું ઘણું થાય. હવે એકદમ આમ તરત તૈયાર કોને કહેવાય ખબર છે? જેને આ હું કાંઈ ન લાગે ને એ તરત તૈયાર કરે. એટલે એ ધારો કે સાંભળે, વાંચે, યાદ રાખે, બોલે, એ કાંઈ નહીં. એ ઊંડું છે. કાંઈ કરવા પણ પોતે જુદો હોય, કાંઈ કરવા કરતો કારવતો હોય તો એ ઊંડું છે. એ એમાં નથી. એટલે એ નથી, એ નથી, એ છે એ ન થાય. પણ છે એ પોતે છે, એને થવાનું નથી. અને નથી એનું કાંઈ થતું નથી. પણ નથી એનું કરીને છે એ કરવા, એનું કરવા જાય છે. એ કોઈ દી આમ સમજાય ખરું? ક્લિયર ખરું? ક્લિયર? આ ધારો કે આ સ્વપ્ન પુરુષ છે, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એમાં સ્વપ્ન પુરુષને એનું સ્વપ્ન આ દ્રશ્ય સ્વપ્ન નથી.
તો આમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું કરવા જાય તો મળે? ના મળે. નથી એ નથી છે. ના થાય, ના મળે. અને છે તો છે પોતે છે. છે પોતે જ છે. હે અને આ તો એમાં છે નહીં, એમાં તો આ છે નહીં. હવે તો એમ કે તો પછી એને એવી ભ્રાંતિ હોય કે આ હું છું, એટલે આનું છે પણ લાગતું હોય તો કે આ નથી તો કહીએ તો આની શૂન્યતા થાય. એમ નહીં, એની પૂર્ણતા છે ને એ ત્યાં પછી એ રહેલી પરમ ચિદાકાશ પરમ ચિદાખંડ જ્યોતિની પૂર્ણતા રહેલી. એટલે હું નથીથી શૂન્યતા નથી પ્રાપ્ત થતી. એ તો શૂન્ય છે જ, એને નોખ્યો તોય, અને તો પૂર્ણ છે જ નોખ્યો તોય. પણ એમ કે એમ થાય ભાસ સાપેક્ષ કે હું નથી તો શૂન્યતા ન થાય તો એ ભ્રાંતિથી એવું થાય. પણ ખરેખર તો જો સમ્યક જ્ઞાન હોય, યથાર્થ જ્ઞાન હોય તો હું નથીથી શૂન્યતા ન થાય. એ પરમ ચિદાકાશ પરમ ચિદાખંડ જ્યોતિની અનંત પૂર્ણતા ખ્યાલ આવે. પણ એ સ્વસંવેદ્ય છે, એટલે એ પોતે પોતાથી અનુભવાય એવું છે. આ ન હોય ત્યાં પોતાથી અનુભવાય, આને ન અનુભવાય. નથી એને એ નથી અનુભવાતું, છે એમાં નથી એ નથી, અને છે એનો અનુભવ એ પોતામાં પોતે સ્વસંવેદ્ય. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. આ હું ને જગત એવો વિકલ્પ એમાં નથી. પણ હવે માણસ શું કરે કે આવું બોલે અને આ વૈકલ્પિક ભ્રમથી રહે, એટલે એને એ જે સહજ પરમ શાંતિ છે એનો અનુભવ નથીથી રહે ને, અને છેનું બોલે એટલે એ નહીં સમ્યક ના કહેવાય, યથાર્થ નહીં. અને છે તો છે જ, અને નથી તો છે જ નહીં, એવો સહજ, બસ એવું સહજ નહીં એ ભાઈ. એટલે એકદમ સંપૂર્ણ સર્વનો માણસ હોય અને સંપૂર્ણ નિરંકાર નિરભિમાની હોય તો એ જ છે ને, પછી બીજું કશું નહીં. તો એમ થાય કે આ દેખાય છે ને, તો એ જેને ભ્રમ હોય એને આ દેખાય, જેને સમ્યક જ્ઞાન હોય એને આ ન દેખાય, આ બધું ન દેખાય, એને આ ન દેખાય. અને પછી જો હે તો પછી એને નહીં, એ તો એ જે છે તે એ પોતામાં પોતે છે. પછી એને બીજા કોઈને દેખાતું નથી, એ પોતામાં પોતે. આમ ક્લિયર થાય છે. આ બધા છે ને હુંના બખાડા છે, અને છે જ નહીં પાછું, એટલે બખાડા છે નહીં. અને સહજ પરમ શાંતિ જ છે, ભ્રાંતિ છે જ નહીં. હું છે તો કાંઈ નથી એવી અસત ભ્રાંતિ. પણ એ આનાથી આ પ્રકાશથી ખબર પડે ભ્રાંતિ હોય ત્યાં. વસીર કહે છે જ્ઞાન હોય, જ્ઞાનીને કહેતો નથી અને અજ્ઞાનીને કહેતો નથી, કારણ કે જ્ઞાની તો પછી એ નથી ને, એ જે છે તે છે. જ્ઞાનીનો અહમ નથી અને જે છે તે છે. મેં જ્ઞાની મેં યોગ્ય એસા અહંકાર છે હોતા, એટલે તો છે જ નહીં, અને એ તો છે જ. અને અજ્ઞાનીને કહેતો નથી તો સાંભળવા માગતો નથી. અને વચ્ચે જે છે એને કહું છું, એટલે કોને એને ખ્યાલ આવી ગયો કે હું ને જગત આ ભ્રાંતિ સાચી નથી, અને સાચું એ જ છે. પણ મારે એટલે એ પરોક્ષ છે, મારે અપરોક્ષ જોઈએ. તો પછી હું જગત ભ્રાંતિ નથી તો એ સ્વયં છે, એ અપરોક્ષ. આને નથી થતું અપરોક્ષ, આ નથીથી પછી એ સ્વયં છે એ અપરોક્ષ. આમ ક્લિયર થાય છે. એ દાખલા તરીકે તમે આને જુઓ છો, તો બોલો આ કોણ છે? સામાન્ય માણસ. દેખાય છે ને? હું ભ્રમ રાખીને જે પરમ ચિદાકાશ પરમ જે કંટ્યુસી છે ને, અને જ્યાં હુંનો ભ્રમ ને જગતનો ભ્રમ નથી ને, ધર્મૂળ મુદ્દલ દેશમાં, તો ત્યાં પણ ભ્રમ દેખાય. હુંનો ભ્રમ રાખીને ત્યાં પણ, જ્યાં પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ એ છે ને, તો ત્યાં પણ જે હુંનો ભ્રમ રાખીને ત્યાં પણ ભ્રમ દેખાય કે આ બરાબર, આ સામાન્ય માણસ. પણ પછી હુંનો ભ્રમ ન રાખીએ તો પછી જોવા પણ જ નથી. એ તો જો હે સો હે. પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. પછી હું તું તે કશું છે જ નહીં. દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે જ નહીં. જ્ઞાતા જ્ઞાન નહીં છે જ નહીં. અને આનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે જ નહીં. આનું જ્ઞાતા જ્ઞાન હુંનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે જ નહીં. અને હુંનું જ્ઞાતા જ્ઞાન ને એ છે જ નહીં. અને જે પરમ ચિદાકાશ પરમ દ્રશ્યખંડ જ્યોતિ છે એમાં હું જ નથી. એટલે
એમાં પોતાનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે જ નહીં, જ્ઞાતા જ્ઞાન નહીં છે જ નહીં, એટલે કશું છે જ નહીં, કશું થતું જ નથી, અને પૂર્ણ જ છે, પૂર્ણ જ પૂર્ણ. ફેર થાય આ છે ને, જેનો બિલકુલ હું ન હોય ને એના માટે ડાયરેક્ટ છે. હવે સાંભળી તો બધા શકે, વાંચી શકે, બોલી શકે, યાદ રાખી શકે, એ કાંઈ નથી, એ ઊંડું છે. અને એમાં એવું કાંઈ નથી આવું બધું. સમજે? જો એ દાખલા કે આપણી પાસે સામે વસીટ હોય તો આપણને સામાન્ય માણસ દેખાય, એ વસીટ નથી, પરમચિત આકાશ પરમચિત અખંડ જ્યોતિ છે, કેવી રીતે ઓળખાય ખબર? એ સીધું જ કે હું આ વસીટ નથી અને આ જગત એ નથી, અને એમ રહ્યા હોય, અને હુંનું જગતનું ત્યાં કાંઈ ન રહ્યું હોય, કાંઈ થતું ન હોય, એવી રીતે ઓળખાય કે આ પરમચિત આકાશ પરમચિત અખંડ. જુદા હું રહ્યા હોય ને જુદું કરતા કરાવતા હોય ને, અને ગમે એટલું પરમચિત આકાશનું બોલે તો એ નથી. અને પેલા ન બોલે ને પરમચિત આકાશનું તોય પરમચિત આકાશ, હું ન રહ્યા હોય, જગત ન રહ્યા હોય, એટલે એ તો રહ્યું જ છે, એ રહ્યું છે, એ રહ્યું છે, એ આ નથી રહ્યા. વસિષ્ઠ પરમચિત આકાશ નથી રહ્યા, પરમચિત આકાશ પરમચિત આકાશ રહ્યું છે, વસિષ્ઠ ક્યાં જ નથી, છે જ નહીં. પણ એવું એને પોતામાં જ અનુભવ, પરમચિત આકાશને પરમચિત આકાશ પોતે પોતામાં અનુભવ, પોતે જ અનુભવ, એને પોતાથી જ અનુભવ, એને પોતામાં જ. એમાં વસિષ્ઠને નો અનુભવ, નથી એને નો અનુભવ. સમજાય? આમ ક્લિયર થાય છે આર પાર? બહુ મસ્ત છે. આ અનંતની મસ્તી છે, અહમની ભ્રાંતિ નથી. આ અનંતની મસ્તી છે, અહમની ભ્રાંતિ નથી, કોઈ ભ્રાંતિ નથી. એ મસ્તીનો અર્થ શું કરશો? આનંદ આનંદ આનંદ, અનંત આનંદ, હે? परम आनंद અનંત આનંદ, અનંત આનંદ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત અનંત અનંત, અનંત અખંડ અભેદ. જે જુદો રહ્યો હોય જુદું કરતો કરતો એ તો એમાં નથી જ, પણ જે જુદો ન રહ્યો જુદું કરતો કરતો ન હોય એ જ રહ્યું હોય તો એ એમાં નથી. આવું ક્યાંય છે? આવું ક્યાંય છે? ક્યાંય નથી, બધે છે. કારણ કે પરમચિત આકાશ પરમચિત અખંડ બધે છે. એ ક્યાંય નથી, એ ક્યાંય નથી. તો એ તો ન કહેતો ક્યાંય નથી, પણ આને કાંઈ નથી ન કહેવાય. જે બધું છે ને બધે છે, પરમચિત આકાશ પરમચિત અખંડ જ્યોતિ, એ બધે બધું જ છે ને બધે. ખ્યાલ આવે? જે જુદો રેવડ કરતો કારવતો હોય એ તો કાંઈ નથી, પણ જુદો રેવડ જુદો કરતો કારવતો ન હોય એટલે તો વિશેષ રૂપે કાંઈ નથી. સમજે? એકદમ અથવા નિર્વિશેષ કહો જે કહો, કારણ કે એ રહ્યું છે એ રહ્યું છે, એમાં નથી રહ્યો એ નથી ને નથી રહ્યો એ નથી. બે શબ્દ એક જ છે, અર્થ જુદા જુદા છે. હા, નથી રહ્યો એ નથી, અને નથી રહ્યો એ નથી, એટલે બોલો બેના અર્થ જુદા પેલો છે. નથી રહ્યો એટલે આભાસ નથી, કાંઈ એવો નથી રહ્યો એ નથી, અને બીજો જે નથી રહ્યો મને એનાથી જુદો બીજો નથી, એમ એવી રીતનું. નહીં નહીં નહીં, પહેલા પૂર્ણ છે એવું, પૂર્ણ છે એવું. નથી રહ્યો એટલે જે આભાસ દ્રશ્ય ભ્રાંતિ રહ્યો છે
એટલે એમાં નથી રહ્યો. અને જે આભાસ દ્રશ્ય ભ્રાંતિ નથી રહ્યો, સમજાય છે, તો એ એમાં નથી રહ્યો. તો પછી એમ કહેવાશે તો પછી બે સરખા છે? ના, પહેલાને શૂન્ય ભ્રાંતિની પ્રતીતિ થાય અને ત્યાં આગળ એ અનંતની પૂર્ણતા પ્રકાશે. હે નથી રહ્યો. એક આભાસ દ્રશ્ય ભ્રાંતિ, હું ને જગત, હું ને મારું, આ બધું આકાશથી પૃથ્વી, આ દ્રશ્ય ભ્રાંતિ, આભાસ દ્રશ્ય ભ્રાંતિ. તો આ રહ્યું છે તો એ પરમચિત આકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ નથી રહ્યું. પછી આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૂચિ પ્રલય, આ હું, આ જગત, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સત્ય, સમર્થિ દ્રષ્ટિ, મહાકારણ કારણ સૂક્ષ્મ, સોળ, દ્વૈતાદ્વૈત ભેદ, આ કશું જ નથી રહ્યું. તો એ નથી રહ્યો, પણ પેલો શૂન્ય રહ્યો છે. આ અહીંયા એ પૂર્ણ નથી રહ્યો, એ નથી રહ્યો, પણ પૂર્ણ જ પૂર્ણ રહ્યું છે. એટલે ત્યાં શૂન્યની પ્રતીતિ ન હોય, ભ્રાંતિ ન હોય. પહેલાં શૂન્યની ભ્રાંતિ હોય કે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. આમાં કોઈ અભાવ ન હોય, કોઈ ઈચ્છા ન હોય, અને એ જે છે, સમજાય છે? એટલે બે નથી રહ્યા, પણ એક નથી રહ્યો. એ આભાસ દ્રશ્ય ભ્રાંતિ જે કાંઈ નથી એ પ્રતીતિ હોય ને, એ ભ્રાંતિની પ્રતીતિ હોય. અને આ નથી રહ્યો એટલે એ પૂર્ણ નથી રહ્યો, એ નથી રહ્યો. લ્યો હવે નથી રહ્યા બે, તો શું સમજશો? એ નથી રહ્યો પણ અનંત રહ્યું. નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ, અને પેલામાં આવરણ વિક્ષેપ મળ, એની ભ્રાંતિ હોય. અને એવી કોઈ ભ્રાંતિ ન હોય. પછી આ મહાચિંતા સ્વસમેત સહજ નિર્વિકલ્પ, એટલે એ રહ્યું છે, એ રહ્યું હોય એટલે પછી શું કહેવાય? એ પૂર્ણ રહ્યું હોય એમ. અને પેલું છે શું કહેવાય? શૂન્ય રહ્યું હોય. લ્યો બે નથી રહ્યા, ચાલો તમે નથી રહ્યા અને મેં નથી રહ્યા, લ્યો એટલે તમે કહો હા સરખા. એક નથી રહ્યો એટલે કઈ રીતે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહી છે. હે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ રહી છે ત્યાં. એ પણ નથી રહ્યો ને એને તો કેવી રીતે રહે? પણ એ પૂર્ણ હોય. એ પૂર્ણ હોય કે છે, એ ન હોય. એ ના હોય ને પૂર્ણતા રહેલી. પૂર્ણ છે, પૂર્ણ છે, એ જ પ્રકાશતું હોય. ત્યાં અને કોઈ પેલામાં વ્યક્તિત્વનું બહુ આરોપણ ના પ્રકાશતું થાય. હોય. હે શું? કોઈ વ્યક્તિત્વનું ત્યાં આરોપણ ના થાય, એમ કોઈ છે જ નહીં, અનંત અખંડ અભેદ. એટલે જે એ તો બધા કહી શકે કે મેં યોગાથી સાંભળ્યું છે કે હું જગત છે જ નહીં, અને એ પરમચિત આકાશ પરમચિત અખંડ જ્યોતિ જ છે, પણ એ કરતો હું હોય. હા, એટલે ત્યાંથી જુદું પડી જાય. હજી આર પાર ક્લિયર નથી થતું નહીં મુકાબલો? એકદમ હે બરોબર છે. એટલી જ. ચાલો અમે નથી રહ્યા, હાવ નથી રહ્યા, અમે એકદમ ઝીરો. ચાલો એટલે શું ઝીરો છે અહીંયા? એટલે પેલો પૂર્ણ નથી રહ્યું. એટલે ઝીરોની પ્રતીતિ ન હોય, ઝીરોની ભ્રાંતિ ન હોય. અને પૂર્ણને પોતામાં શૂન્યની ભ્રાંતિ ન હોય. પૂર્ણ તો પોતામાં પૂર્ણ જ હોય. એટલે પૂર્ણ પોતામાં આ ન હોય, પણ ત્યાં આ ન હોય એટલે શૂન્ય ન હોય. આનું આ શૂન્ય છે એ ન હોય, પણ પૂર્ણ તો છે ને. પણ એ આ શૂન્ય હોય ત્યાં જ પૂર્ણ હોય. એટલે નિરાવરણ હોય. અને પેલો જુદો રહ્યો જુદો કરતો કારતો હોય એટલે એ આવરણમાં હોય. એટલે એની ભ્રાંતિ એ હુંની ને જગતની ને હું મારાની રાગ એ બધું. અને પેલું અહીં નથી એટલે બધી હું ને જગત ને હું મારું ને રાગ એ કશું ન હોય. અને એ તો રહ્યું જ છે. પછી ત્યાં એ રહ્યું છે, આ એ રહ્યો છે નહીં ને એ આ રહ્યું છે નહીં. પેલો નો રહ્યો હોય ને એ નથી, એ ભ્રાંતિ છે. અને આ નો રહ્યો હોય ને તો એ નથી. સમજે છે? પણ છતાં એક છે ત્યાં કાંઈ નથી, એવી ભ્રાંતિની પ્રતીતિ છે. અને એક છે ત્યાં અનંતની પૂર્ણતા. સમજાય છે કે નહીં? એ છે, એ છે, પણ આ નથી, આ એ નથી, એ જ એ છે ને આ છે જ નહીં. પણ ભ્રાંતિવાળો પોતાને આ રૂપે જુએ છે એટલે અહીંયા આ રૂપ જુએ. એ એની ભ્રાંતિ છે. અહીંયા આ ભ્રાંતિ નથી. એટલે અંદરથી જોવું જોઈએ કે અંદર શું છે. તો અંદર આ ભ્રાંતિ નથી અને કોઈ ભ્રાંતિ નથી. આકાશથી પૃથ્વી અને એ છે જ. આમ ક્લિયર થાય છે?
વ્યક્તિત્વ વગરનું અસ્તિત્વ પ્રભુજી કીધું ને તે અધ્યક્ષામાં પ્રભુ કીધું વ્યક્તિત્વ વગરનું અસ્તિત્વ જ્યાં વ્યક્તિત્વ નહીં હોય ત્યાં અસ્તિત્વ તો રહે જ ને એ તો હોવાનું જ ને. બોલવામાં તો બધા બોલી શકે. પ્રભુજી એકમાં શૂન્યતાનો સદભાવ છે, એકમાં શૂન્યતાનો સદભાવ છે અને પૂર્ણતાનો અભાવ છે, ભ્રાંતિવાળા. શૂન્યતાનો સદભાવ ભ્રાંતિવાળા એ એમ જ બોલ્યા. તો શૂન્ય હોય એમાં તો એ સદભાવ ના સદભાવ હોય. ન કહેવાય, અસત કહેવાય. શૂન્યનો અર્થ અસત થાય. અસત એટલે હા, તો તમે ઊંધું બોલ્યા. અને જેનામાં છે આપનામાં ધારો કે આપ છે શૂન્ય કહો છો ને જે એટલે- હા, તો તમે દ્રશ્ય દ્રષ્ટિથી કહો છો, એ તમારી ભ્રાંતિ છે. તમે આને આપ કહો છો એટલે આ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે, પણ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ રૂપે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે. આ રૂપ છે, પણ એ તમારી દ્રશ્ય ભ્રાંતિમાં આ રૂપ છે. આ નથી એવું નથી, શૂન્ય નથી, સમજાય? પણ તમારી દ્રશ્ય ભ્રાંતિથી જે તમે જેમ આ રૂપ માનો છો, બધા રૂપ માનો છો, એમ આ રૂપ માનો છો, તો એ તમારી દ્રશ્ય ભ્રાંતિ છે. પછી એ નથી એવું નથી, પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ. બીજું કે જે પોતાને આ ભ્રાંતિરૂપ માને છે ત્યાંય પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે, તો એની પ્રતીતિ ભ્રાંતિરૂપની છે, એ શૂન્ય છે. ભ્રાંતિની પ્રતીતિ શૂન્ય છે, અને શૂન્ય ભ્રાંતિની પ્રતીતિ નથી, તો પછી એ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ પૂર્ણ છે. એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એ પૂર્ણ છે. તમને ખ્યાલ નહીં. તમે અહીં નથી એવું નથી કેવું, નથી એ નથી, પણ છે એ છે. જ્યારે જ્યાં અજ્ઞાનનો ભ્રમ હોય તો ત્યાં છે એનો ખાલી બોલવાનું જ હોય, અને નથી એનો ભ્રમ હોય. અને અહીંયા છે ન બોલે તોય છે એ હોય, અને નથી એનો ભ્રમ ન હોય. એ કેવી રીતે ખબર પડે? એવી રીતે ખબર પડે કે છે એ જ પ્રકાશતું હોય, એનો જ આનંદ હોય ને એની જ શાંતિ હોય. અને પેલું નથીવાળું હોય ને તો નથીનો જ ભ્રમ હોય, અને એનું જ પોત પ્રકાશતું હોય. હું આ છું, હું આવો છું, સમજાય? અને સૌથી મોટું ખોટું હું, જે કાંઈ નથી એવું હુંનો ભ્રમ. સૌથી મોટો હું બધું જાણું છું, એ સૌથી મોટો ભ્રમ. એને આમ એકદમ હુંનો ભ્રમ કાંઈ નથી, તો કે માચી દાખલ સબ કુછ है, मैं कुछ नहीं है. પછી મેં કુછ નહીં એટલે શૂન્ય ન હોય, પણ માચી દાખલ સબ કુછ એ તો છે ને. અને પેલો મેં માચી દાખલ એટલે કાંઈ ન હોય એ મેં. બાકી હોય પ્રસાદ લેજો.